હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગનું ચેપ્ટર 1 કાસ્ટિંગ ચાલુ કર્યું હતું. કાસ્ટિંગની અંદર આપણે ફર્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોયું. એમાં બે ટાઈપના ક્લાસિફિકેશન જોયા, ટ્રેડિશનલ અને અત્યારે જે લેટેસ્ટ 3D પ્રિન્ટિંગના બેઝ ઉપર જે એડવાન્સ ક્લાસિફિકેશન જે છે એ પણ આપણે જોયું. ત્યારબાદ આપણે કાસ્ટિંગની ડેફિનેશન જોઈ, કાસ્ટિંગના એડવાન્ટેજ, એની લિમિટેશન અને એના એક્ઝામ્પલ્સ આપણે જોયા. ત્યારબાદ આપણે પેટર્ન ટોપિકથી ચાલુ કર્યું હતું, કારણ કે કાસ્ટિંગનો બેઝ જે છે શું છે, પેટર્ન છે, રાઈટ. તો સૌથી પહેલાં આપણે કાસ્ટિંગ ચાલુ કરતા પહેલાં પેટર્ન બનાવવી પડે. તો એ પેટર્ન એટલે શું, એની ડેફિનેશન અને એ પેટર્ન પર કેવા કેવા અલાવન્સીસ, કયા કયા ટાઈપના અલાવન્સીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, 5 ટાઈપના અલાવન્સીસ જે છે આપણે જોયા હતા. આજે આ લેક્ચરમાં આપણે પેટર્ન ટોપિકને કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે પેટર્ન એની ડિઝાઇન તો શીખી લીધી કે પેટર્નની ઉપર અલાવન્સીસ, પેટર્નનો શેપ કેવો હોય, એની સાઇઝ કેવી હોય અને એમાં આપણે શું મોડિફિકેશન્સ કરીએ છીએ. આજના આ લેક્ચરની અંદર આપણે પેટર્નનું મટીરિયલ આપણે કયું કયું સિલેક્ટ કરી શકીએ છીએ એ જોવાનું છે. અને ત્યારબાદ ટાઈપ્સ ઓફ ધી પેટર્ન, જે પેટર્ન બનાવવા માટે તમે કયા કયા ટાઈપની પેટર્ન બનાવી શકો છો એ આપણે જોવાના છે, રાઈટ. તો ચાલુ કરીએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ પેટર્ન મટીરિયલથી. તો જેવી રીતે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, પેટર્ન મટીરિયલ જે છે એ 5 ટાઈપના આપણે મટીરિયલ સિલેક્ટ કરી શકીએ છીએ. તમને અહીંયા ફર્સ્ટ વુડ દેખાય છે, લાકડું આપણે સિલેક્ટ કરી શકીએ છીએ એઝ અ પેટર્ન મટીરિયલ. ત્યારબાદ તમે સેકન્ડ મેટલ્સ અને અલોયસ, એને પણ તમે પેટર્ન મટીરિયલ તરીકે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ થર્ડ આવે છે પ્લાસ્ટિક્સ, એને પ્લાસ્ટિક મટીરિયલને પણ આપણે એઝ અ પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરી શકીએ છીએ કે જેને આપણે ઇવાપોરેટેડ પેટર્ન કાસ્ટિંગમાં યુઝ કરીએ છીએ. આપણે જોઈશું બધું જ ડિટેલમાં. ત્યારબાદ તમે મર્ક્યુરીને પણ એઝ અ પેટર્ન તરીકે યુઝ કરી શકો છો. અને ફિફ્થ મટીરિયલ જે છે વેક્સ, જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં પેટર્ન મટીરિયલ તરીકે વેક્સ, મીણ જે છે એનો આપણે યુઝ કરીએ છીએ. તો આ 5 પેટર્ન મટીરિયલ વિશે આપણે આજે ડીપમાં જોવાના છે કે એના શું એડવાન્ટેજ છે, એના શું ડિસએડવાન્ટેજ છે અને એને કયા મટીરિયલને આપણે ક્યાં યુઝ કરી શકીએ છીએ, બરાબર, કે જેની ઉપર આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, રાઈટ. તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ પેટર્ન મટીરિયલ કે જે છે વુડ, લાકડું. હવે તમને બધાને ખ્યાલ છે કે લાકડું જે છે એ જ્યારે એને મોઇસ્ચર, જ્યારે પાણીના કોન્ટેક્ટમાં આવે તો લાકડું શું થાય, ફૂલી જાય. તો મોઇસ્ચર કન્ટેન્ટ જો લાકડામાં એડ થાય તો એ લાકડું શું થશે, એનું એક્સપાન્શન થશે. તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણું વુડ જે છે, લાકડું એઝ અ પેટર્ન મટીરિયલ, તેમાં મોઇસ્ચર એબ્ઝોર્પ્શનનો પ્રોબ્લેમ આવે છે. કારણ કે આપણે પેટર્ન જે છે એને આપણે ક્યાં મૂકવાના છે, આપણે મોલ્ડિંગ સેન્ડમાં મૂકવાના છે, બરાબર છે. તો મોલ્ડિંગ સેન્ડની અંદર આપણે શું એડ કર્યું છે, વોટર એડ કર્યું છે. કારણ કે વોટર આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં જોઈશું કે મોલ્ડિંગ સેન્ડના કન્ટેન્ટ્સ કયા કયા છે. તેમાં વોટરને આપણે જે બાઇન્ડર એડ કરીએ છીએ એ બાઇન્ડરની બાઇન્ડિંગ પ્રોપર્ટીને એક્ટિવેટ કરવા માટે આપણે પાણી એમાં મોલ્ડિંગ સેન્ડમાં એડ કરીએ છીએ, બરાબર છે. તો જો તમે આ મોલ્ડિંગ સેન્ડ કે જેની અંદર મોઇસ્ચર છે, પાણીના કન્ટેન્ટ રહેલા છે, એની અંદર જો તમે આ લાકડાના બોક્સ વાળી પેટર્ન, લાકડાના મટીરિયલ વાળી પેટર્નને મૂકશો તો એ શું કરશે, મોઇસ્ચરને એબ્ઝોર્બ કરશે. અને મોઇસ્ચરને એબ્ઝોર્બ કરે તો બની શકે કે એનું સાઇઝ, એનું શેપ જે છે, શેપની સાઇઝ જે છે એમાં મોડિફિકેશન થઈ જાય, કદાચ ફૂલી જાય, બરાબર છે. તો વુડન પેટર્નમાં જે એનું ડિસએડવાન્ટેજ શું છે, મોઇસ્ચર એબ્ઝોર્પ્શન પ્રોબ્લેમ છે. તો આપણે એનો યુઝ ક્યાં કરી શકીએ, ફોર લો વોલ્યુમ કાસ્ટિંગ, માસ પ્રોડક્શન ના કરવાનું હોય, જ્યાં બેચ પ્રોડક્શન કરવાનું હોય, લિમિટેડ નંબર ઓફ પ્રોડક્ટ્સ આપણે બનાવવાની હોય, બરાબર છે. તો ત્યાં આપણે આ વુડન પેટર્ન યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ફોર લાર્જ સાઇઝ કાસ્ટિંગ, બીજું આપણે મોટી સાઇઝના કાસ્ટિંગ છે તો આપણને મેટલના બનાવીએ એટલું મોટું પેટર્ન તો આપણને મોંઘું પડે, બરાબર છે. પછી આપણે વેક્સનું બનાવીએ કે બીજા કોઈ બી મટીરિયલ, પ્લાસ્ટિક્સનું બનાવીએ, એના કરતાં લાકડાનું જે પેટર્ન જે છે એ તમે શેનાથી બનાવી શકો છો, બહુ જ નોમિનલ કોસ્ટમાં બનાવી શકો છો, બરાબર છે. તો લાર્જ સાઇઝ કાસ્ટિંગ હોય તો એમાં જે લાર્જ સાઇઝની પેટર્નની જરૂર પડે છે તો એ બધી પેટર્ન આપણે શેમાંથી બનાવીએ, લાકડામાંથી બનાવીએ છીએ, કારણ કે લાકડું આપણને સસ્તું પડે છે, બરાબર છે. તો આમાં એક ડિસએડવાન્ટેજ એ છે કે આમાં મોઇસ્ચર એબ્ઝોર્પ્શન પ્રોબ્લેમ છે અને એટલા માટે આપણે વુડન પેટર્નને માસ પ્રોડક્શનમાં યુઝ કરી શકતા નથી. એને આપણે બેચ પ્રોડક્શન કે આપણે લિમિટેડ નંબર ઓફ પ્રોડક્શન જો આપણે કરવાના હોય, બરાબર છે, તો ત્યાં આપણે એનો યુઝ કરી શકીએ. અને બીજું કે મોટી સાઇઝના કાસ્ટિંગ જો બનાવવાના હોય તો ત્યાં તમારે 1 કે 2 જેવી પ્રોડક્ટ જો બનાવવાની હોય તો ત્યાં તમારે વુડન પેટર્ન જે છે એનો આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ. હવે આપણે જોઈએ સેકન્ડ મટીરિયલ જે છે મેટલ અથવા તો અલોયસ. તો યસ, પેટર્ન પણ તમે મેટલ અથવા તો અલોયસની બનાવી શકો છો, બરાબર છે. કયા મેટલ અથવા તો અલોયસની બનાવી શકો છો, એલ્યુમિનિયમ છે, કાસ્ટ આયર્ન છે, સ્ટીલ છે, બ્રાસ છે, એટસેટ્રા, બરાબર છે. આ બધા મેટલ અલોયસની તમે પેટર્ન જે બનાવી શકો છો. ફોર માસ્ટર પેટર્ન, હવે ખાસ સમજવા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે
અને આ ઘણીવાર પૂછાતો હોય છે, બરાબર. તો અહીંયા મેં લખેલું છે ફોર માસ્ટર પેટર્ન ડબલ શ્રિંકેજ અલાવન્સ ઇઝ રિક્વાયર્ડ. હવે આનો મતલબ શું? ડબલ શ્રિંકેજ અલાવન્સ એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે શ્રિંકેજ અલાવન્સ આપણે પર્સન્ટેજમાં આપીએ છીએ, બરાબર છે, અને mm પર મીટરમાં આપીએ છીએ. આપણે જે સોલિડ શ્રિંકેજ જે છે એ શેમાં આપણે એને ડિનોટ કરીએ છીએ mm પર મીટરમાં, બરાબર છે. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધેલું છે. એ એક્ઝામ્પલ થ્રુ આપણે ખબર પડશે કે એમાં ડબલ શ્રિંકેજ અલાવન્સ કેમ આપવામાં આવે છે અને ડબલ શ્રિંકેજ અલાવન્સ છે શું, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા જુઓ, આજે 100 આમાં એક ડાયમેન્શન જસ્ટ મેં એક એક્ઝામ્પલ માટે લીધેલું છે કે ફોર એક્ઝામ્પલ કે મારે આવું કોઈ બોક્સ બનાવવું છે કે જેનો મેં એક વ્યૂ લીધો છે કે જેની થિકનેસ જે છે 100 mm ની છે, બરાબર છે. આ કાસ્ટિંગ મારે બનાવવું છે અને એનું મટીરિયલ સ્ટીલનું છે. જે મારે એકચ્યુઅલ કાસ્ટિંગ બનાવવાનું છે, જે મારે પ્રોડક્ટ બનાવવાની છે એ સ્ટીલની પ્રોડક્ટ છે અને એની સાઇઝ કેટલી છે, એની થિકનેસ કેટલી છે, 100 mm છે. હવે આ કાસ્ટિંગ જે છે જે સ્ટીલનું મારે બનાવવું છે એના માટે મારે પેટર્ન બનાવવી પડશે. તો એ પેટર્ન જો હું આ એલ્યુમિનિયમ મેટલની પેટર્ન બનાવું છું, બરાબર છે, તો મારે શું કરવું પડશે? તો એલ્યુમિનિયમનું પણ શું થશે? સોલિડ શ્રિંકેજ થશે, બરાબર છે. તો એલ્યુમિનિયમ જે પેટર્ન બને છે એ મારે શું બનાવવું પડશે? 102 mm ની બનાવવી પડશે. કેમ 102 mm ની? તો એના માટે મેં અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે કે તમને ખબર છે કે સ્ટીલ છે, સ્ટીલ આપણે ગઈકાલે જોયું હતું, મેં સ્ટાન્ડર્ડ જે મટીરિયલ છે એના માટેના પેટર્ન અલાવન્સીસ મેં તમને લખીને આપેલા છે, બરાબર, પીડીએફ ની અંદર. તો એમાં મેં તમને કીધું હતું કે તમારે 5, 10, 13, 16 અને 20 અને 24 યાદ રાખવાનું છે. કયા કયા મટીરિયલ માટે? 5 અને 10 છે એ વ્હાઇટ મેટલ અને કાસ્ટ આયર્ન માટે છે, બરાબર છે. 13 અને 16 જે છે એ એલ્યુમિનિયમ અને કોપર માટે છે અને 20 અને 24 છે સ્ટીલ અને બ્રાસ માટે છે. તો અહીંયા આપણે પેટર્ન શેની બનાવવાની છે? અરે કાસ્ટિંગ શેનું બનાવવાનું છે? સ્ટીલ. તો સ્ટીલ માટે પેટર્ન અલાવન્સની વેલ્યુ આવશે 20 mm પર મીટર. આનો મતલબ શું થયો કે 1000 મીટર પર મીટર એટલે 1 મીટર ઉપર આ 20 mm આનું શ્રિંકેજ થશે. સ્ટીલ જે છે એ સોલિડિફિકેશન જ્યારે એનું થશે, સોલિડ શ્રિંકેજ થશે, ત્યારે 1 મીટર લેન્થ ઉપર એનું 20 mm જેટલું શ્રિંકેજ થશે. તો 1 મીટર અને હું 1000 mm લખી શકું? યસ, 1 મીટર એટલે 1000 mm. તો 1000 mm ઉપર જો 20 mm નું શ્રિંકેજ થતું હોય તો અહીંયા 100 mm છે, તો 100 mm ઉપર કેટલું શ્રિંકેજ થશે? તો 2 mm શ્રિંકેજ થશે. એનો મતલબ એ થયો કે જો હું આ એલ્યુમિનિયમની પેટર્ન 100 mm સાઇઝની જ આ બનાવીશ તો પછી આ મારી સાઇઝ કેટલી થશે? 98 ની થશે. પણ મારે અહીંયા કાસ્ટિંગ શેનું જોઈએ છે? 100 mm સાઇઝનું જોઈએ છે. સ્ટીલનું જે એકચ્યુઅલ કાસ્ટિંગ મારે કાઢવાનું છે એ 100 mm સાઇઝનું કાઢવાનું છે અને 100 mm નું ત્યારે જ મળશે કે જ્યારે હું આ એલ્યુમિનિયમની પેટર્ન, જે મેટલની પેટર્ન હું બનાવવાનો છું એની સાઇઝ હું 102 આ 2 mm જેટલી વધારે રાખીશ. તો આ 102 mm માં જ્યારે હું આ કાસ્ટિંગ સ્ટીલ જે છે હોટ સ્ટીલ અંદર રેડીશ, બરાબર છે, કેવિટીની અંદર મોલ્ડ કેવિટીમાં, તો એ શ્રિંક થઈ અને 100 mm નું કાસ્ટિંગ બનશે. એ ખબર પડે છે, બરાબર છે. તો ધ્યાન રાખજો કે આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે. હવે ખાસ ધ્યાનમાં રાખજો કે મારે મેટલની પેટર્ન ભલે બનાવવાની હોય પણ એ મેટલની પેટર્ન જે છે એ તો શેમાંથી બનશે? લાકડામાંથી જ બનશે. આ મેટલની પેટર્ન, એ પેટર્ન બી તો મારે કશાકમાં બનાવવી પડશે ને, બરાબર છે. તો એ મારે શેમાંથી બનશે? લાકડામાંથી જ બનશે. બેઝિક જે છે તમારે લાકડું જ યુઝ કરવું પડશે. તો હજી આ એલ્યુમિનિયમ જે છે એ જ્યારે પેટર્ન લાકડામાંથી બનશે ત્યારે એનું પણ પોતાનું શ્રિંકેજ થશે, બરાબર છે. તો એલ્યુમિનિયમ માટે 13 mm પર મીટર, 13 mm પર મીટર શ્રિંકેજ અલાવન્સ છે, બરાબર છે. 5, 10, 13, 16. તો એલ્યુમિનિયમ માટે શ્રિંકેજ અલાવન્સ કેટલો છે? 13 mm મીટર. તો આ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ કે 1 મીટર એટલે 1000 mm. તો 1000 mm ઉપર જો 13 mm શ્રિંકેજ થતું હોય તો આ 102 mm જો એની થિકનેસ હોય તો એમાં કેટલું શ્રિંકેજ થશે? તો 1.326 mm જેટલું એનું શ્રિંકેજ થશે. તો મારે આ જે માસ્ટર પેટર્ન જે લાકડાની છે એ 102 માં મારે બીજો આ 1.326 એડ કરીશ તો 103.326 mm ની મારે માસ્ટર પેટર્ન વુડન પેટર્ન બનાવવી પડશે. હવે સમજો, હવે હું તમને સમજાવું છું, એ ખાસ ધ્યાનમાં રાખજો. જો આ માસ્ટર પેટર્ન 103.326 mm ની બનાવીશ અને એની અંદર હું એલ્યુમિનિયમને રેડીશ એ કેવિટીની અંદર, બરાબર છે, ત્યારે એનું શ્રિંકેજ થઈ અને 102 mm ની તમારી માસ્ટર પેટર્ન એલ્યુમિનિયમની બનશે. સોરી, જે એલ્યુમિનિયમની મેટલ પેટર્ન જે તમારી બનશે માસ્ટર પેટર્નમાંથી, જે તમારે મેટલની પેટર્ન બનાવી છે, બરાબર છે, એ 102 mm ની ક્યારે બનશે? કે જ્યારે હું વુડન પેટર્નને 103.326 mm ની રાખીશ ત્યારે. અને આ 102 mm ની જે પેટર્ન છે એ જે કેવિટી બનાવશે એલ્યુમિનિયમ પેટર્ન, એ 102 mm ની કેવિટીમાં જ્યારે હું સ્ટીલ રેડીશ ત્યારે સ્ટીલ પોતે શ્રિંક થઈ અને કેટલા mm નું બનશે? 100 mm નું મારું સ્ટીલની મારું કાસ્ટિંગ બનશે. તો ખ્યાલ આવે છે કે માસ્ટર પેટર્ન આપણી કઈ છે? વુડન પેટર્ન છે અને એની ઉપર આપણે કેટલા અલાવન્સ આપ્યા છે? ડબલ અલાવન્સ, 2 અલાવન્સ આપ્યા છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે ફોર ધી માસ્ટર પેટર્ન ડબલ શ્રિંકેજ અલાવન્સ ઇઝ રિક્વાયર્ડ. આઈ હોપ
કે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું, બરાબર છે. હવે તમે એમ કહેશો કે સાહેબ જો આપણે લાકડાની પેટર્ન બનાવવાની હોય તો પછી આ મેટલ પેટર્ન બનાવવાનો મતલબ શું? તો મારે માસ પ્રોડક્શન કરવાનું છે. મેં હમણાં જ કીધું કે વુડન પેટર્નની લિમિટેશન એ છે કે એનામાં મોઇસ્ચર એબ્ઝોર્પ્શન પ્રોબ્લેમ છે. તો નવું લાકડું તમે યુઝ કરશો, અમુક પ્રોડક્ટ તમે 10, 15, 20 બનાવશો ત્યાં સુધી એ શું કરશે, એ લાકડું જે છે ફૂલશે નહીં. પણ અમુક એબ્ઝોર્પ્શન, મોઇસ્ચર એબ્ઝોર્પ્શન એની અંદર થઈ ગયું અને તો બી એને તમે યુઝ ચાલુ રાખશો પછી શું થશે, વધારે મોઇસ્ચર એબ્ઝોર્પ્શન થવાના કારણે એ લાકડું ફૂલવા માંડશે. તો એટલા માટે તમે એ લાકડાને અમુક પ્રોડક્ટ, અમુક કાસ્ટિંગ બનાવવા માટે જ યુઝ કરી શકો છો. તમે માસ પ્રોડક્શનમાં એનો યુઝ કરી શકતા નથી. તો જો તમારે માસ પ્રોડક્શનમાં કોઈ કાસ્ટિંગ કાઢવાનું હોય તો તમારે શેનો યુઝ કરવો પડશે? મેટલ પેટર્નનો યુઝ કરવો પડશે. પણ એ મેટલ પેટર્ન બનાવવા માટે તમારે માસ્ટર પેટર્ન તો લાકડાની જ વાપરવી પડશે. ખ્યાલ આવે છે? એક વખત તમે એ લાકડામાંથી મેટલ પેટર્ન બનાવી દીધી પછી એ મેટલ પેટર્નનો યુઝ કરીને તમે નંબર ઓફ કાસ્ટિંગ્સ એમાંથી બનાવી શકો છો. ખ્યાલ આવે છે? તો કેમ આપણે મેટલ પેટર્ન બનાવીએ છીએ? મારે માસ પ્રોડક્શન કરવાનું છે તો એના માટે વુડન પેટર્ન ચાલશે નહીં. તો વુડન પેટર્ન નહીં ચાલે તો પછી મારે શું કરવું પડશે? મેટલ પેટર્ન અથવા તો અલોયની પેટર્ન મારે બનાવવી પડશે. પણ એ બનશે શેમાંથી? બનશે તો વુડન પેટર્નમાંથી. કેમ વુડન પેટર્નમાંથી? કારણ કે લાકડું જે છે એને આપણે કાપીને પેટર્ન બનાવી શકીએ છીએ. આપણે કારીગર જે છે, તમે જેવું સાઇઝ અને શેપનું તમે ઓબ્જેક્ટ કહો એવો ઓબ્જેક્ટ એ કાપીને બનાવી શકે છે. એ કારીગરીથી થાય છે. એના માટે મારે કોઈ પેટર્ન, લાકડાની પેટર્ન બનાવવા માટે મારે બીજી કોઈ પેટર્નની જરૂર પડશે નહીં. કારણ કે એનું મેન્યુઅલી કાપી અને કારીગર જે છે મને સાઇઝ અને શેપ પ્રમાણે એ વસ્તુ બનાવી આપશે. બરાબર છે? તો માસ્ટર પેટર્ન જે છે આપણી વુડન પેટર્ન થશે અને એની ઉપર આપણે એટલે ફોર માસ્ટર પેટર્ન ડબલ શ્રિંકેજ અલાવન્સ આપણે એની ઉપર આપવા પડશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ થયું આપણી વુડન પેટર્ન પછીની મેટલની પેટર્ન અથવા તો તમે અલોયની પેટર્ન પણ બનાવી શકો છો. હવે થર્ડ આપણે મટીરિયલ છે, પેટર્નનું મટીરિયલ છે પ્લાસ્ટિકની પેટર્ન બનાવવા. પ્લાસ્ટિકની પેટર્ન તો કયા પ્લાસ્ટિકમાંથી બનાવી શકીએ? પોલિસ્ટાયરીન, ફોમમાંથી, પીવીસીમાંથી કે થર્મોકોલમાંથી, બરાબર છે, વગેરે જેવા પ્લાસ્ટિકમાંથી આપણે આ પ્લાસ્ટિક પેટર્ન બનાવી શકીએ છીએ. આમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે? તો આનું સ્ટ્રેન્થ જે છે ઓછી છે. પ્લાસ્ટિક છે એની સ્ટ્રેન્થ એટલી બધી નહીં હોય એઝ કમ્પેર ટુ વુડન પેટર્ન, એઝ કમ્પેર ટુ મેટલ પેટર્ન, એઝ કમ્પેર ટુ અલોય પેટર્ન. વેઇટ ઇઝ લેસ, પણ આનો ફાયદો છે કે એનો વેઇટ બહુ ઓછું હશે. બરાબર છે? નો મોઇસ્ચર એબ્ઝોર્પ્શન, આમાં કોઈ મોઇસ્ચર, પ્લાસ્ટિક છે કોઈ મોઇસ્ચર એબ્ઝોર્પ્શન આમાં થવાનું નથી. બરાબર છે? તો આનો ડિસએડવાન્ટેજ શું છે? કે એની સ્ટ્રેન્થ ઓછી છે, આનું વેઇટ ઓછું છે. પણ આનો એડવાન્ટેજ શું છે? કે આમાં કોઈ મોઇસ્ચર એબ્ઝોર્પ્શન થવાનું નથી. એક આનો એડવાન્ટેજ છે. બરાબર છે? હવે ઇવાપરેટિવ પેટર્ન કાસ્ટિંગ, આપણે ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ જ્યારે આપણે જોઈશું, બરાબર છે, ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ પ્રોસેસીસ જે આપણે જોઈશું અલગ અલગ, એમાં આપણે જોવાના જ છે કે વોટ ઇઝ ઇવાપરેટેડ પેટર્ન કાસ્ટિંગ. પણ અત્યારે એક તમને ખ્યાલ આવે કે આ મેટલની પ્લાસ્ટિકની પેટર્ન જે છે એ કેવી રીતે કામ કરે છે. બરાબર છે? તો અહીંયા મેં લખેલું છે કે ફર્સ્ટ મેક પ્લાસ્ટિક પેટર્ન વિથ ગેટિંગ સિસ્ટમ વિથ એની મોલ્ડિંગ પ્રોસેસ. આ બધું ગેટિંગ સિસ્ટમ શું આવ્યું સાહેબ? તો હવે ધ્યાન રાખજો. ગેટિંગ સિસ્ટમ એ એના માટે છે કે આપણે મેટલને રેડીએ છે, જે આપણે હોટ મેટલને પોરિંગ એનું રેડીએ છે, તો એને રેડવા માટેનો જે રસ્તો છે, અત્યારે તમે એવું માની લો આપણે ગેટિંગ સિસ્ટમ આખું આગળ જોવાના જ છે કે શું છે. બરાબર છે? એમાં સ્ક્રૂ આવે છે, રનર આવે છે, રાઇઝર આવે છે, ગેટ આવે છે. બરાબર? એ બધા જ એલિમેન્ટ્સને આપણે 7 એલિમેન્ટ્સને સ્ટડી કરવાના છે. પણ અત્યારે તમે એવું સમજી લો કે આ જે છે આ લિક્વિડ મેટલ, એને આ કેવિટીમાં આવવા માટે મેં એક રસ્તો બનાવેલો છે. તો આ રસ્તાને હું શું કહીશ? આ રસ્તાને હું કહીશ ગેટિંગ સિસ્ટમ. અત્યારે તમે આટલું સમજી લો કે ગેટિંગ સિસ્ટમ શું છે? તો આપણે જે હોટ લિક્વિડ મેટલનું પોરિંગ કરીએ છીએ કેવિટીમાં, આ કેવિટી અહીંયા છે, તો આ કેવિટીમાં આપવા માટે જે આપણે રસ્તો બનાવીએ છીએ લિક્વિડ મેટલને આવવા માટેનો, તો એ રસ્તાને આપણે શું કહીએ છીએ અત્યારે? ગેટિંગ સિસ્ટમ. બરાબર છે? તો આટલું અત્યારે તમે ધ્યાન રાખો. આગળ ઉપર હું તમને કહીશ કે ગેટિંગ સિસ્ટમમાં શું આવે છે. આપણે આખું ડિટેલમાં જોવાના છે. બરાબર છે? તો અહીંયા શું કહે છે કે તમારી જે આ કેવિટી જે છે, તમારી જે પેટર્ન જે છે, એ પેટર્નની સામે તમે આખી ગેટિંગ સિસ્ટમ સાથેની જ આખી પેટર્ન પ્લાસ્ટિકની બનાવી દો. બરાબર છે? હવે એને તમારે શું કરવાનું છે કે આ આપણે કોક બોક્સ અથવા ડ્રેગ બોક્સની અંદર એને મૂકી દીધી આખી પેટર્ન. બરાબર છે? કઈ પેટર્ન છે? આ પ્લાસ્ટિકની પેટર્ન છે. અને એની ઉપર આપણે શું કરી દીધું? આજુબાજુ આપણે રેમિંગ કરી દીધું, મોલ્ડિંગ સેન્ડ ભરી દીધી છે. મોલ્ડિંગ સેન્ડ ભરીને રેમિંગ કરી દીધું છે. બરાબર છે? તો સાહેબ હવે આમાં જગ્યા ક્યાં છે? આ પેટર્નને બહાર કેવી રીતે કાઢીશું? જો આને બહાર કાઢીશું આ તો અહીંયાથી તૂટી જશે. તો આપણે આને બહાર કાઢવાનું જ નથી. પ્લાસ્ટિક પેટર્ન જે છે એને આપણે બહાર કાઢતા જ નથી. આપણું ગરમ લિક્વિડ મેટલ જેવું અંદર આવશે એવું આ પ્લાસ્ટિક જે છે એનું બાષ્પીભવન થઈ જશે. અને જેમ જેમ એનું બાષ્પીભવન થશે ગેસમાં કન્વર્ટ થઈને, એમ એનો રસ્તો જે ઓટોમેટિક ક્લિયર થશે, એમ એની સ્પેસ જે છે આ બધું બનતું જશે. ખ્યાલ આવે છે? તો પ્લાસ્ટિકની પેટર્ન એને આપણે ગેટિંગ સિસ્ટમ સાથેની જ આખી બનાવીએ છીએ અને એને જ આખું આપણે જે છે એ ડ્રેગ બોક્સની અંદર મોલ્ડિંગ સેન્ડમાંથી આપણે એનું રેમિંગ કરીને ભરી દઈએ છીએ. ત્યારબાદ આપણે એ ડાયરેક્ટ પ્લાસ્ટિકની ઉપર જ આપણે ગરમ મટીરિયલ જે છે આપણું રેડીએ છે કે જેનું એનું ટેમ્પરેચર એટલું હાઈ હોય છે કે આ પ્લાસ્ટિકનું સીધું બાષ્પીભવન થઈ જશે.
જેવું એ ગરમ આપણી મેટલ એની ઉપર પડશે એવું પ્લાસ્ટિકનું બાષ્પીભવન થઈ જશે અને બાષ્પીભવન થવાના કારણે શું થશે, સ્પેસ ક્રિએટ થતો જશે. આ જગ્યા જે ઓટોમેટિક બનતી જશે અને ધીમે ધીમે જે આખી તમારી કેવિટી જે તમારી હોટ મેટલ, તમારી મોલ્ટન મેટલથી ભરાઈ જશે. એટલા માટેનું નામ આપ્યું છે ઇવાપોરેટિવ, બાષ્પીભવન પ્રેશર કાસ્ટિંગ, ઇવાપોરેટિવ પેટર્ન કાસ્ટિંગ. અને બીજી વસ્તુ કે આ જે આખી જે પ્લાસ્ટિકની પેટર્ન આપણે બનાવી છે એમાં આપણે જોયું કે એની સ્ટ્રેન્થ નથી. તો સ્ટ્રેન્થ નથી તો એના માટે આપણે અહીંયા જો મેં લખેલું છે રિફ્રેક્ટરી મેટલનું આપણે કોટિંગ કરીએ છીએ. જો અહીંયા રેડ કલરમાં મેં અહીંયા રિફ્રેક્ટરી મેટલનું આ કોટિંગ બતાવેલું છે. આ બધી જ જગ્યાએ એની આજુ બહારની જેટલી બી સરફેસીસ છે એ સરફેસ ઉપર આપણે શું કર્યું છે, રિફ્રેક્ટરી મેટલનું કોટિંગ કરી દીધું છે કે જેથી શું કરે, એ આ આપણી પેટર્નને સ્ટ્રેન્થ આપવાનું કામ કરશે. આપણે રેમિંગ કરીશું તો એ રેમિંગ કરવાના કારણે એનો સાઇઝ અને શેપ ચેન્જ નહીં થાય. બરાબર છે. અને એની પાછળ આપણે શું રાખેલું છે, આ બેકિંગ સેન્ડ રાખેલી છે. આ જે આપણી પેટર્ન છે આખી, એની પાછળ આપણે શું રાખેલું છે, એની ઉપર આપણે કોટિંગ કરેલું છે રિફ્રેક્ટરી મટીરિયલનું અને એની પાછળ આપણે બેકિંગ સેન્ડ રાખીએ છીએ કે જે એને સ્ટ્રેન્થ આપવાનું કામ કરે. ખબર પડે છે? બરાબર છે. તો આપણું ત્રીજું મટીરિયલ થયું પ્લાસ્ટિકની પેટર્ન આપણે બનાવી શકીએ છીએ. પણ એ પ્લાસ્ટિકની પેટર્ન કેમાં કઈ પ્રોસેસથી આપણે બનાવી શકીએ છીએ? ઇવાપોરેટિવ પેટર્ન કાસ્ટિંગ જે છે, ઇવાપોરેટિવ પેટર્ન કાસ્ટિંગમાં આપણે પ્લાસ્ટિકની પેટર્નનો યુઝ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો શું છે કન્સેપ્ટ? હજી આપણે આખો ડિટેલમાં ઇવાપોરેટિવ પ્રેશર કાસ્ટિંગ જોવાના છે. તો હજી બી તો તમને ના ખબર પડે તો ટેન્શન ના લેતા, આપણે હજી આ ડિટેલમાં આખી પ્રોસેસ જોવાની છે. બરાબર. પણ અત્યારે યાદ રાખવાનું એ છે કે પેટર્નના મટીરિયલ તરીકે તમે પ્લાસ્ટિકનો યુઝ કરી શકો છો. બરાબર છે. તમે લાકડાનો યુઝ કરી શકો છો, તમે મેટલ અથવા તો અલોયનો યુઝ કરી શકો છો અને ત્રીજું તમે પ્લાસ્ટિકનો એઝ અ પેટર્ન મટીરિયલ તરીકે પણ યુઝ કરી શકો છો. હવે આપણું ચોથું જે પેટર્ન મટીરિયલ છે એ છે વેક્સ, મીણ. તમને બધાને ખ્યાલ છે કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કે જે પ્રિસિઝન કાસ્ટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં પેટર્ન જે આપણે શાની લઈએ છીએ, વેક્સ, મીણની પેટર્ન લઈએ છીએ. બરાબર છે. તો અહીંયા એટલે મેં લખ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર આપણે આ વેક્સ પેટર્નનો યુઝ કરીએ છીએ ફોર સ્મોલ ઓબ્જેક્ટ્સ ઓનલી. આ જે પેટર્ન જે છે આપણે નાના ઓબ્જેક્ટ્સ ઘરેણા બનાવવા હોય, બરાબર છે, એના માટે આપણે વેક્સ પેટર્નનો યુઝ કરીએ છીએ. બરાબર છે. તો આ એની લિમિટેશન છે કે નાના ઓબ્જેક્ટ્સ જ આપણે આનાથી બનાવી શકીએ છીએ. બહુ મોટી સાઇઝના ઓબ્જેક્ટ આપણે બનાવી શકતા નથી. બહુ મોટા ઓબ્જેક્ટ તો આપણે શેનો યુઝ કરીએ છીએ, વુડન પેટર્નનો યુઝ કરીએ છીએ. બરાબર છે. અને પાંચમું મટીરિયલ છે આપણું શું છે, મર્ક્યુરી, HG એટલે મર્ક્યુરી. બરાબર છે. અને એનો યુઝ આપણે શેમાં કરીએ, મરકાસ્ટ પ્રોસેસમાં. યાદ રાખવાનું પૂછાય છે એક્ઝામમાં. બરાબર છે. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ મર્ક્યુરી ઇઝ યુઝ એઝ અ પેટર્ન મટીરિયલ? તો કઈ આવશે, મરકાસ્ટ પ્રોસેસમાં મર્ક્યુરીને પેટર્ન મટીરિયલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. કેમ કરીએ છીએ? કારણ કે મર્ક્યુરી સોલિડ સ્ટેટમાં -38 ડિગ્રી સેન્ટીગ્રેડે આવે છે. -38 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મર્ક્યુરી સોલિડ થાય છે. એટલા માટે જ આપણે થર્મોમીટરમાં જે આપણું નોર્મલ ટેમ્પરેચર છે એમાં મર્ક્યુરી કેવી છે, આપણું જે ટેમ્પરેચર જે છે કેટલું છે, આપણે 10 ડિગ્રી કે 9 ડિગ્રીથી આપણે 42 ડિગ્રી 44 ડિગ્રી સુધી પહોંચે છે. તો એ ટેમ્પરેચરમાં મર્ક્યુરી કેવું છે, લિક્વિડ કન્ડિશનમાં છે. અને એટલા માટે જ આપણે થર્મોમીટરમાં આપણે મર્ક્યુરીનો યુઝ કરીએ છીએ. બરાબર છે. કારણ કે મર્ક્યુરી સોલિડ થાય છે -38 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર. તો આપણે મરકાસ પ્રોસેસમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ પેટર્ન મટીરિયલ તરીકે આપણે મર્ક્યુરીનો પારાનો યુઝ કરીએ છીએ. હવે બીજો ટોપિક છે આપણો સિલેક્શન ઓફ ધી પેટર્ન મટીરિયલ. એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, ડિપેન્ડ્સ ઓન. તમારે આ પાંચમાંથી કયા મટીરિયલનું સિલેક્શન કરવું એ કોની ઉપર, કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. કે મારે લાકડાનું પેટર્ન બનાવી, મારે અલોયની પેટર્ન બનાવી, મારે મેટલની પેટર્ન બનાવી, મારે વેક્સની પેટર્ન બનાવી, મારે મર્ક્યુરીની પેટર્ન બનાવી કે મારે પ્લાસ્ટિકની પેટર્ન બનાવી. કયા મટીરિયલની પેટર્ન બનાવી એ કોની ઉપર ડિપેન્ડ કરે છે. તેમાં આપેલું છે સાઇઝ અને શેપ ઓફ ધી કાસ્ટિંગ ટુ બી પ્રોડ્યુસ. તમારે જે કાસ્ટિંગ બનાવવાનું છે એની સાઇઝ કેટલી છે, એની શેપ કેવો છે, એની ઉપર આ પાંચમાંથી કયું મટીરિયલ તમે સિલેક્ટ કરશો એ ડિપેન્ડ કરે છે. બીજું, એક્યુરેસી એન્ડ સરફેસ ફિનિશ રિક્વાયર્ડ બાય ધ કાસ્ટિંગ. તમારે તમારા કાસ્ટિંગમાં કેટલી એક્યુરેસીની રિક્વાયરમેન્ટ છે, કેટલી સરફેસ ફિનિશ જોઈએ છે, એ પ્રમાણે તમે આ પાંચમાંથી પેટર્ન મટીરિયલ સિલેક્ટ કરશો. ત્રીજું છે નંબર ઓફ ધ કાસ્ટિંગ ટુ બી પ્રોડ્યુસ. તમારે કેટલા કાસ્ટિંગ બનાવવાના છે, બેચ સાઇઝ છે, કોઈ લિમિટેડ સાઇઝ છે કે માસ પ્રોડક્શન છે, બનાવતા જ રહેવાનું છે, તો એની ઉપર પણ આ પેટર્ન મટીરિયલનું સિલેક્શન ડિપેન્ડ કરે છે. ચોથું છે કોસ્ટ ઓફ ધી પેટર્ન, તમારું બજેટ. બરાબર છે. કે તમારી પાસે પૈસા કેટલા છે, તમારું પેટર્ન બનાવવા માટેની કોસ્ટિંગ કેટલી છે, તો એના ઉપર પણ આ પાંચમાંથી કયું મટીરિયલ તમારે સિલેક્ટ કરવું એ ડિપેન્ડ કરે છે. તો આ ફેક્ટર્સ છે કે જેની ઉપર પેટર્ન મટીરિયલનું સિલેક્શન ડિપેન્ડ કરે છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો ગઈકાલે આપણે પેટર્ન એટલે શું છે અને પેટર્ન ઉપર કયા કયા અલાવન્સીસ આપીએ છીએ જોયું. અત્યાર સુધી આપણે જોયું છે પેટર્નમાં કયા કયા ટાઈપની પેટર્નનું મટીરિયલ આપણે કયું સિલેક્ટ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ ધી પેટર્ન. જ્યારે આપણે પેટર્ન બનાવીએ છીએ ત્યારે કયા કયા ટાઈપની પેટર્ન આપણે બનાવી શકીએ છીએ. બરાબર છે. તો ટોટલ આપણે 8 ટાઈપની પેટર્ન છે. વન બાય વન આપણે બધી પેટર્ન ડિટેલમાં જોવાની છે. બરાબર. અને આ 8 પેટર્નની સાથે આ લેક્ચર બી પૂરો થશે અને આપણું
પેટર્નનો ટોપિક પણ પૂરો થશે. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોર પ્રિન્ટ, કોર શું છે, કોર પ્રિન્ટ શું છે અને ચેપલેટ શું છે, આ 3 કન્ફ્યુઝિંગ ટર્મ છે. તો એ કન્ફ્યુઝિંગ ટર્મને મેં જોડે જ લઈ લીધા છે કે જેથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે કોર એટલે શું, કોર પ્રિન્ટ એટલે શું અને ચેપલેટ એટલે શું છે. બરાબર. તો આપણે જોઈએ પહેલા આપણે ટાઈપ્સ ઓફ ધી પેટર્ન. પેટર્ન બનાવતી વખતે આપણે કયા કયા ટાઈપની પેટર્ન બનાવી શકીએ છીએ. તો ફર્સ્ટ છે સોલિડ પેટર્ન. શું છે ભાઈ? સોલિડ પેટર્ન અથવા તો સિંગલ પીસ પેટર્ન. સોલિડ પેટર્ન અથવા તો સિંગલ પીસ પેટર્ન. અને આને આપણે સેન્ડ કાસ્ટિંગ જે કહીએ છીએ એ આ જ પ્રોસેસથી આપણે બનાવીએ છીએ. બરાબર. હવે જુઓ, આમાં તમારી પેટર્ન જે આ છે એમાં એક સાઈડ જે છે આ સિંગલ પીસ પેટર્નમાં કન્ડિશન એ છે કે ગમે તે એક સાઈઝ જે તમારી એક સાઈડ જે તમારી ફ્લેટ હોવી જોઈએ, સપાટ હોવી જોઈએ. બરાબર છે. તો આપણે શું કરીશું કે આખી પેટર્નને પહેલા જમીન ઉપર મૂકી દઈશું. બરાબર. અથવા તો આપણે આને જમીન ઉપર મૂકી દઈશું અને એની ઉપર આપણે આ જે બોક્સ બનાવ્યું છે, આ જે બોક્સ બનાવ્યું છે કયું બોક્સ છે? ડ્રેગ બોક્સ છે. તો પેટર્નની અંદર બે મટીરિયલ આવે છે, અરે કાસ્ટિંગની અંદર બે બોક્સ આવે છે, એક ઉપરનું બોક્સ અને એક નીચેનું બોક્સ. જે નીચેનું બોક્સ છે એને આપણે ડ્રેગ બોક્સ કહીએ છીએ અને ઉપરનું બોક્સ એને કોપ બોક્સ કહીએ છીએ. બરાબર છે. કે એમાં બે બોક્સ આવે છે એ આપણે આગળ ટાઈપ્સ ઓફ ધી પેટર્ન આપણે આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો અત્યારે આપણે નીચેનું બોક્સ એટલે કે આપણે ડ્રેગ બોક્સનો યુઝ કરીએ છીએ. તો પહેલા હું શું કરીશ કે આ પેટર્નને મેં જમીન ઉપર મૂકી દીધી, એની ઉપર મેં શું કરી દીધું, આ મારું ડ્રેગ બોક્સ મૂકી દીધું. આ મેં શું મૂક્યું છે? આ મારું ડ્રેગ બોક્સ મૂકી દીધું છે. આ મેં શું મૂક્યું છે? મારું ડ્રેગ બોક્સ મૂકી દીધું છે. હવે શું કર્યું? આ જે પેટર્ન છે એ મારી ક્યાં છે? અહીંયા નીચે છે અને એની ઉપર મેં આ બોક્સ મૂકી દીધું છે. હવે હું શું કરીશ કે આની અંદર જે છે હું શું કરીશ? રેતી ભરવા માંડીશ. મોલ્ડિંગ સેન્ડ જે ભરીશ, મોલ્ડિંગ સેન્ડ ભરી અને એનું રેમિંગ કરીશ. બરાબર. વ્યવસ્થિત રીતે આખી મોલ્ડિંગ સેન્ડ હું ભરી દઈશ. બરાબર. અને આ મોલ્ડિંગ સેન્ડ ભર્યા પછી હું આ બોક્સને પલટાઈ દઈશ. જો અહીંયા મેં એરો બતાવ્યો છે, આ મોલ્ડિંગ બોક્સને હું પલટાઈ દઈશ એટલે શું થશે? આ પેટર્ન જે મારી ઉપર આવી જશે અને મોલ્ડિંગ સેન્ડ જે છે નીચે આવી જશે. ફરીથી સૌથી પહેલા હું આ જે સોલિડ અથવા તો સિંગલ પીસ પેટર્ન જે છે એમાં એક સાઈડ ફ્લેટ છે તો એ ફ્લેટ સાઈડને હું જમીન ઉપર મૂકી અને હું શું કરીશ? મારું ડ્રેગ બોક્સ છે એની ઉપર મૂકી દઈશ. ડ્રેગ બોક્સને મૂક્યા બાદ હું અહીંયાથી શું કરીશ? મારી મોલ્ડિંગ સેન્ડ જે છે એને ભરીશ આની ઉપર અને એનું રેમિંગ કરીશ. બરાબર છે. રેમિંગ કરી અને હું એને વ્યવસ્થિત રીતે આખું ઠઠોઠ ભરી દઈશ. ભર્યા બાદ હું શું કરીશ? આ બોક્સને આખું ઉલટાઈ દઈશ એટલે આ જે મારું પેટર્ન જે છે ક્યાં આવી જશે? ઉપર આવી જશે. અને એ ઉપર આવી ગયા બાદ હું એને શું કરીશ? અહીંયાથી એને બહાર કાઢી લઈશ પેટર્ન. તો મારી કેવિટી જે છે અહીંયા ક્રિએટ થઈ જશે. તો આ પેટર્નને આપણે શું કહીએ છીએ? સિંગલ પીસ પેટર્ન અથવા તો સોલિડ પેટર્ન. તો અહીંયા જુઓ, વન ફ્લેટ સરફેસ ઇઝ રિક્વાયર્ડ એટ ધી બોટમ. મેં પહેલા જ કીધું કે આ જે પેટર્ન છે એમાં એક જ કન્ડિશન છે કે એમાં ગમે તે એક સાઈડ મારે ફ્લેટ સરફેસ જોઈશે તો હજુ એને જમીન ઉપર મૂકી શકીશ અને તો હજુ એની ઉપર રેમિંગ મોલ્ડિંગ સેન્ડ હું ભરી શકીશ. બીજું, પેટર્ન ઇઝ કેપ્ટ ઇનસાઇડ ધ ડ્રેગ બોક્સ. પેટર્નને આપણે ક્યાં રાખીશું? આ ડ્રેગ બોક્સની અંદર મૂકીશું. ઇફ ધ ઓબ્જેક્ટ ટુ બી પ્રોડ્યુસ ઇઝ વેરી સિમ્પલ શેપ. તમારે જે ઓબ્જેક્ટ બનાવવાનો છે બહુ સિમ્પલ શેપનો છે. બરાબર છે. સિમ્પલ શેપ એન્ડ સાઇઝ વિધાઉટ એની કોમ્પ્લેક્સ શેપ ધીસ પેટર્ન કેન બી યુઝ. તો આ પેટર્ન, આ ટાઈપની પેટર્ન સિંગલ પીસ પેટર્ન અથવા સોલિડ પેટર્ન આપણે યુઝ ક્યાં કરી શકીએ? તો જો તમારો ઓબ્જેક્ટ સિમ્પલ સાઇઝ અને શેપનો હોય તો તમે આ ટાઈપની પેટર્નનો યુઝ કરી શકો છો. બરાબર છે. ઇટ ઇઝ ધી સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધી પેટર્ન. સૌથી સહેલામાં સહેલી ઇઝી પેટર્ન આ છે સિંગલ પીસ પેટર્ન. ઇટ્સ કોસ્ટ ઇઝ ઓલ્સો લેસ. આની કોસ્ટિંગ પણ કેવું છે? ઓછું છે. તમને દેખાય છે કે બહુ જ ઇઝી શેપની પેટર્ન છે, એની સાઇઝ પણ બહુ મોટી નથી. તો આ ટાઈપની પેટર્ન બનાવવા માટેની કોસ્ટિંગ પણ તમારી ઓછી જ જશે. તો ખ્યાલ આવી ગયો વોટ ઇઝ અ સિંગલ પીસ પેટર્ન. હવે આપણે આગળ જોઈએ સ્પ્લિટ પીસ પેટર્ન. સ્પ્લિટ એટલે શું? બે ભાગ કરી દેવા. બરાબર છે. તો બે ભાગ આપણે ક્યારે કરીશું? ઇફ ધ ઓબ્જેક્ટ્સ આર હેવિંગ કોમ્પ્લેક્સ શેપ. તમારે જે ઓબ્જેક્ટ બનાવવાનો છે, જે પ્રોડક્ટ બનાવવાનો છે, એ કોમ્પ્લેક્સ શેપની છે. ફોર ઇઝી રિમૂવલ ઓફ ધી પેટર્ન. તો એ કોમ્પ્લેક્સ શેપને આપણે ઇઝીલી પેટર્ન, એ જે આપણે પેટર્ન અંદર મોલ્ડિંગ સેન્ડમાંથી એને બહાર કાઢવા માટે કોમ્પ્લેક્સ શેપ વાળી, they will be split into two number of pieces આવશે અહીંયા TWO2 two number of pieces along the parting line. એને આપણે પાર્ટિંગ લાઈન થી બે પીસની અંદર ડિવાઈડ કરી દઈએ છીએ. બરાબર છે. તો પાર્ટિંગ લાઈન એટલે શું? તો પાર્ટિંગ લાઈન એટલે આ જે મારો ઓબ્જેક્ટ છે, અહીંયા જે ફર્સ્ટ બતાવ્યું છે શું છે? મારો ઓબ્જેક્ટ છે. તો આ ઓબ્જેક્ટને એક્ઝેક્ટ સેન્ટરમાંથી એના સેન્ટરમાંથી હું શું કરીશ? એને ડિવાઈડ કરી દઈશ. તો આ રીતે એનો ઉપરનો પોર્શન અને નીચેનો પોર્શન મળી જશે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો હું શું કરીશ કે આ જે મારી પેટર્ન છે, કોમ્પ્લેક્સ શેપ છે, અહીંયા આવો શેપ છે, અહીંયા સર્ક્યુલર શેપ છે. બરાબર છે. તો આવા ટાઈપની જ્યારે કોમ્પ્લેક્સ શેપ વાળી જો મારી ઓબ્જેક્ટ હશે તો હું એને એક્ઝેક્ટ એના સેન્ટરમાંથી, એને શું કહેવાય છે? પાર્ટિંગ લાઈનથી હું આ ઉપર અને નીચેની એને સ્પ્લિટ કરી દઈશ.
સ્પ્લિટ કર્યા બાદ હું શું કરીશ, આ ઉપરનું બોક્સ જે છે એને હું કોપ બોક્સમાં ફિટ કરીશ અને નીચેનું બોક્સ એને હું ડ્રેગ બોક્સમાં ફિટ કરીશ. કઈ રીતે કરીશ? સેમ આપણે જે સિંગલ પીસ પેટર્નમાં કર્યું હતું, જો આને આપણે પાર્ટિંગ લાઇનથી ડિવાઈડ કરી દીધું આપણે આ શું મળ્યું કે અહીંયા મને એક ફ્લેટ સરફેસ મળી ગઈ. તો આને જે છે હું નીચે જમીન ઉપર મૂકી અને સેમ એની ઉપર હું શું મૂકીશ, કોપ બોક્સ મૂકીશ અને એને હું રેમિંગ કરી દઈશ. બરાબર છે. તો આ મારો ઉપરનો પોર્શન છે મારો તૈયાર થઈ ગયો. એ જ રીતે આ નીચેનો પોર્શન છે એને ઊંધો કરીને હું જમીન ઉપર મૂકીશ, એની ઉપર ડ્રેગ બોક્સ મૂકીશ, એની ઉપર મોલ્ડિંગ સેન્ડ નાખીશ અને એનું રેમિંગ કરીને હું આ નીચેનું ડ્રેગ બોક્સ બનાવી અને એને ઊંધું કરી દઈશ. એટલે આ રીતનું થઈ જશે. અને આ વચ્ચે આપણે ડોવેલ પિન્સ મૂકી છે. ડોવેલ પિન્સ એના માટે મૂકી છે કે આ કોપ બોક્સ અને ડ્રેગ બોક્સ એ એક્ઝેક્ટ એકબીજાની ઉપર આવે, આ મિસમેચ ના થાય આ રીતના. બરાબર છે કે એક ભાગ આગળ ને એક ભાગ પાછળ રહી જાય, એ મિસમેચ ના થાય એના માટે એક્ઝેક્ટ એ બંને પરફેક્ટ મેચિંગ થઈ જાય કોપ બોક્સ અને ડ્રેગ બોક્સનું. એના માટે આપણે શું કરીએ છીએ, આ ડોવેલ પિન આપણે આપીએ છીએ. ડોવેલ પિનમાં જો અહીંયા પિન છે અને અહીંયા જે છે એનો શું છે, હોલ છે. તો આ પિન જે છે તમારા હોલમાં ભરાઈ જશે એટલે એક્ઝેક્ટ તમારું આ જે છે તમારું કોપ અને ડ્રેગ ખસશે નહીં, એક્ઝેક્ટ મેચ થઈ જશે. બરાબર છે. તો ડોવેલ પિન્સનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ કે તમારું કોપ બોક્સ અને ડ્રેગ બોક્સ એ મિસમેચ ના થાય, પરફેક્ટલી અલાઇન રહે. એના માટે આપણે ડોવેલ પિન્સ પ્રોવાઈડ કરીએ છીએ 2 પીસ પેટર્નમાં. ખ્યાલ આવે છે? તો જો અહીંયા મેં બતાવેલું છે કે આ રીતે આપણે આ પેટર્ન જે છે એને નીચે મૂકી, જે આપણે સોલિડ સિંગલ પીસ પેટર્નમાં જે આપણે જોયું હતું કે આપણે આને નીચે જે ફ્લેટ સરફેસ છે એને મૂકી દેવાનું અને એની ઉપર આપણે ડ્રેગ બોક્સ મૂકી દેવાનું અને પછી આપણે આને પલટાઈ દઈશું એટલે આ રીતનો શેપ બની જશે અને પછી આને બહાર કાઢી દઈશું અને આને બહાર કાઢી દઈશું એટલે આપણો શેપ જે છે આપણો ક્રિએટ થઈ જશે. એ ખબર પડે છે? બરાબર છે. તો આ સ્પ્લિટ પીસ પેટર્ન જે છે એની અંદર આપણે શું કરીએ છીએ કે જ્યારે કોમ્પ્લેક્સ શેપના ઓબ્જેક્ટ હોય છે ત્યારે આપણે એ ઓબ્જેક્ટને એના પાર્ટિંગ લાઇનથી ડિવાઈડ કરી દઈએ છીએ. એટલા માટે આપણને બે ફ્લેટ સરફેસ મળી ગઈ અને બે ફ્લેટ સરફેસને આપણે ઇન્ડિવિજ્યુઅલી કોપ બોક્સ અને ડ્રેપ બોક્સમાં આપણે એને મોલ્ડિંગ સેન્ડ નાખીને રેમિંગ કરીને બંને બોક્સ તૈયાર કરીએ છીએ અને પછી એ પેટર્નને કાઢી દઈ અને બંનેને આપણે જોઈન કરી દઈશું ડોવેલ પિન્સથી એક્ઝેક્ટ. તો આપણને શું થઈ જશે, એની કેવિટી જનરેટ થઈ જશે. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? બરાબર છે. ધીસ, હવે જો આમાં શું લખેલું છે, ધીસ સ્પ્લિટ પીસીસ કેન બી રિમૂવડ ફ્રોમ કોપ એન્ડ ડ્રેગ બોક્સીસ સેપરેટલી. આ જે આપણે બે પીસને સ્પ્લિટ કર્યા છે, બરાબર, તમારા ઓબ્જેક્ટને બે પીસમાં જે સ્પ્લિટ કર્યા છે એ આ બંને સ્પ્લિટ કરેલા પીસીસને તમારે શું કરવું પડશે, કોપ અને ડ્રેગ બોક્સમાં સેપરેટલી તમારે એને રિમૂવ કરવા પડશે અને રિમૂવ કર્યા પછી બંનેને જોઈન કરશો તો તમારી કેવિટી આખી તમારા ઓબ્જેક્ટનો શેપ તમને મળી જશે. ઇન ધીસ પેટર્ન ગેટિંગ એલિમેન્ટ્સ આર પ્રોડ્યુસ મેન્યુઅલી. બરાબર છે. તો સોલિડ પીસ પેટર્નમાં અથવા સિંગલ પીસ પેટર્ન જે છે એમાં અને આ સ્પ્લિટ પીસ પેટર્ન એ બંનેની અંદર ગેટિંગ એલિમેન્ટ્સ જે છે, ગેટિંગ એલિમેન્ટ્સ એટલે શું છે, મેં તમને હમણાં જ કીધું કે મોલ્ટન મેટલને તમારી કેવિટી સુધી આવવા માટેનો રસ્તો જે આપણે બનાવીએ છીએ એને આપણે કહીએ છીએ ગેટિંગ સિસ્ટમ. તો એ ગેટિંગ સિસ્ટમ આપણે મેન્યુઅલી બનાવવી પડશે. બરાબર છે? કોની અંદર? સિંગલ પીસ પેટર્ન અને સ્પ્લિટ પીસ પેટર્ન, આ બંનેની અંદર ગેટિંગ એલિમેન્ટ્સ તમારે કેવી રીતે બનાવવા પડશે, મેન્યુઅલી પ્રોડ્યુસ કરવા પડશે. ક્લિયર? બરાબર છે. હવે આપણું થર્ડ ટાઈપની પેટર્ન આવે છે, એ છે લૂઝ પીસ પેટર્ન. તો આ લૂઝ પીસ જે છે એ અલગથી એક પીસ છે જે તમને અહીંયા દેખાય છે. જો મેં એરો કરીને બતાવેલું છે કે આ જે છે તમારી મેઇન પેટર્ન છે અને એમાં આ જે છે આ તમારા અલગથી આ લૂઝ પીસ છે. તો આ કેમ છે, તો મારે આટલી કેવિટી તો બનાવી છે પ્લસ આવી રીતે મારે પ્રોજેક્શન્સ બી પાર્ટની ઉપર છે. બરાબર છે? અથવા તો પાર્ટની ઉપર અહીંયા મેં પ્રોજેક્શન બતાવ્યા છે, જો પાર્ટની ઉપર આ રીતે વચ્ચે ક્યાંક ખાંચો આવતો હોય, બરાબર છે, તો એવા ટાઈપની પેટર્ન, એવા ટાઈપની કેવિટી જો મારે બનાવવી હોય તો એના માટે મારે લૂઝ પીસ પેટર્નનો યુઝ કરવો પડશે. બરાબર છે? તો ઇફ ધ પેટર્ન્સ આર હેવિંગ સમ પ્રોજેક્શન્સ એન્ડ અંડરકટ્સ, પેટર્નમાં જો તમારી ઉપર અહીંયા પ્રોજેક્શન છે, બની શકે કે અંડરકટ્સ બી હોય. બરાબર છે? તો લૂઝ પીસ પેટર્ન કેન બી યુઝડ. જ્યારે તમારા પેટર્નમાં જો કોઈ પ્રોજેક્શન્સ હશે, કોઈ અંડરકટ્સ હશે, તો ત્યારે આપણે લૂઝ પીસ પેટર્નનો યુઝ કરીશું. આમાં શું કરીએ છીએ કે પહેલા આપણે જે રીતે આપણે આને આ એક સાઈડ ફ્લેટ છે તો એને ઊંધું કરી અને આપણે એની ઉપર ડ્રેગ બોક્સ અને રેમિંગ જે આપણે કરી દઈશું અને ફરી પાછું આને આપણે ઉલટાઈ દઈશું એટલે આપણને આ ઉલટાયેલો જે પાર્ટ જે બતાવ્યો છે. બરાબર? સૌથી પહેલા આપણે શું કરીશું, આ મેઇન પેટર્નને આપણે બહાર કાઢી દઈશું. આ જે છે આપણું આ જે લૂઝ પીસ જે છે અંદર આ અલગથી પેટર્ન છે, આ લૂઝ પીસ જે છે અલગથી હશે. બરાબર છે? આની સાથે જોઈન્ટ થયેલા નથી. આપણું જે માસ્ટર પેટર્ન અથવા મેઇન પેટર્ન જે છે એની સાથે લૂઝ પીસ જોઈન્ટ નથી થયેલા, એ અલગ છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આપણે આ મેઇન પેટર્નને રિમૂવ કરી દઈશું એટલે અહીંયા કેવિટી બની જશે. કેવિટી બન્યા પછી આ રીતે લિફ્ટર આવે છે, તો એ લિફ્ટરનો યુઝ કરી લિફ્ટર હું અહીંયા નાખી અને આ રીતે આ ખાંચો જે છે એ આની અંદર ભરાઈ દઈશ અને અહીંયાથી આને બહાર કાઢી હું આ લૂઝ પીસને અલગથી હું આને રિમૂવ કરીશ. બરાબર છે? તો આફ્ટર રિમૂવિંગ ધ મેઇન પાર્ટ ઓફ ધી પેટર્ન, આ પેટર્નનો જે મેઇન પાર્ટ છે એને રિમૂવ કર્યા પછી કેવિટી ઇઝ ટુ બી યુઝડ. આ કેવિટીનો યુઝ કરી શેના માટે, ધો
થ્રુ ધ કેવિટી લૂઝ પીસ કેન બી રિમૂવ્ડ બાય યુઝિંગ ધ લિફ્ટર. આ કેવિટીના થ્રુ આપણે લૂઝ પીસ પેટર્ન જે છે એને લિફ્ટરથી આપણે બહાર કાઢી દઈશું. ખ્યાલ આવે છે કે લૂઝ પીસ શું છે કે જ્યારે મારે કોઈ પેટર્ન અથવા તો ઓબ્જેક્ટની ઉપર કોઈ પ્રોજેક્શન છે અથવા તો ઓબ્જેક્ટમાં અંડરકટ છે તો મારે પેટર્નમાં કેવિટી જે મારે બનાવવાની છે એ બી મારે એવી પ્રોજેક્શન વાળી કે અંડરકટ વાળી બનાવવી પડશે. તો એના માટે મારે લૂઝ પીસ પેટર્નનો યુઝ કરવો પડશે. તો આમાં આપણી મેઇન પેટર્ન છે એ મેઇન પેટર્નને પહેલા આપણે બહાર કાઢીશું અને એ પેટર્ન મેઇન પેટર્નથી જે કેવિટી જનરેટ થઈ છે એ કેવિટીનો યુઝ કરીને આપણે આજે લૂઝ પીસ પેટર્નને લિફ્ટરથી આપણે બહાર કાઢીએ છીએ. ખ્યાલ આવી ગયો વોટ ઇઝ અ લૂઝ પીસ પેટર્ન. બરાબર છે. હવે આવે છે ચોથા ટાઈપની પેટર્ન, એ છે ગેટેડ પેટર્ન. તો આ ગેટેડ પેટર્ન એટલે શું છે? તો અહીંયા એક બધા આ તમારી પેટર્ન છે. જ્યારે તમારે માસ પ્રોડક્શન કરવું છે, બરાબર છે, તો તમે શું કરશો? મલ્ટિપલ કેવિટીઝ તમારે બનાવી દેવા. નાનું પ્રોડક્ટ છે, તમારી પ્રોડક્ટ જે નાની સાઇઝ અને શેપમાં છે અને તમારે માસ પ્રોડક્શન કરવાનું છે, તો તમે શું કરશો? તમે મલ્ટિપલ કેવિટીઝ બનાવી દેશો અને મલ્ટિપલ કેવિટીઝ બનાવશો તો એના માટે તમારે શું કરવું પડશે? અલગ અલગ તમારે પેટર્ન લેવી પડશે. તો આપણે શું કરીએ છીએ? અલગ અલગ પેટર્ન માટે અલગ અલગ ગેટિંગ સિસ્ટમ તમારે હોટ મેટલને મોલ્ટન મેટલને આવા માટેના રસ્તા બી બનાવવા પડશે. બરાબર છે. તો એ આપણને મોંઘું પડે. તો જ્યારે તમારી પેટર્નની સાઇઝ નાની હોય, બરાબર છે, અને તમારે માસ પ્રોડક્શન કરવાનું હોય, બે ક્રાઇટેરિયા છે કે જ્યારે તમારી પેટર્નની સાઇઝ નાની હોય અને તમારે માસ પ્રોડક્શન કરવાનું હોય ત્યારે તમે ગેટેડ પેટર્નનો યુઝ કરશો. કારણ કે ગેટેડ પેટર્નમાં આપણે નંબર ઓફ પેટર્ન માટે એક જ કોમન ગેટિંગ સિસ્ટમ આપણે રાખીએ છીએ. એમાં બધામાં ગેટ અલગ અલગ હોય છે પણ એનો સ્ક્રૂ છે, રનર છે, એ બધું કેવું હોય છે? કોમન હોય છે. બરાબર છે. તો જુઓ અહીંયા આપણે કોમન આપણું પોરિંગ બેઝિન છે, ત્યાંથી આ જે આપણે ટોપ વ્યૂ, પહેલા તો આ શું બતાવે છે? ટોપ વ્યૂ છે. શું છે? આ ટોપ વ્યૂ છે. આપણે ઉપરથી જોઈ રહ્યા છે અત્યારે. તો ઉપરથી જોઈ રહ્યા છે તો અહીંયા આ જે આપણને દેખાય ત્યાં આપણે મેટલનું પોરિંગ કરીશું. તો આ પોરિંગ કરીશું તો અહીંયાથી આ જશે આ બાજુ રનરમાં. રનરમાંથી ક્યાં જશે? તો આ બધા ગેટની અંદર જઈ અને આ તમારી કેવિટીની અંદર તમારી મોલ્ટન મેટલ ભરાશે. એટલા માટે તમારે શું કરવું પડશે? તમારે આટલી કેવિટી જે છે આટલી કેવિટી બનાવવી પડશે. તો એના માટે મારે પેટર્ન આવી લેવી પડશે કે જેમાં શું હોય? એક પોરિંગ બેઝિન બી થઈ જાય, આ કોમન રનર બી થઈ જાય, આ ગેટ બી બધાના થઈ જાય અને આ મારી પેટર્નનું શેપ પણ થઈ જાય. ખ્યાલ આવે છે? તો જ્યારે તમારે પેટર્નની ઓબ્જેક્ટની સાઇઝ નાની છે અને તમારે માસ પ્રોડક્શન કરવાનું છે ત્યારે તમે ગેટેડ પેટર્નનો યુઝ કરો છો. ટુ પ્રોડ્યુસ ગેટિંગ એલિમેન્ટ્સ મેન્યુઅલી ફોર સ્મોલ સાઇઝ ઓબ્જેક્ટ ઇન ધી માસ પ્રોડક્શન ઇટ વિલ ટેક મોર ટાઈમ. એ ટાઈમ પણ વધારે રહેશે અને મોંઘું પણ પડશે. બરાબર છે. સ્મોલ સાઇઝના ઓબ્જેક્ટ છે અને તમારે માસ પ્રોડક્શન કરવાનું છે અને જો બધા જ તમારા ઓબ્જેક્ટ માટે તમે મેન્યુઅલી ગેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરો છો તો બનાવો છો તો એ તમારો ટાઈમ બી કન્ઝ્યુમ કરશે, તમને મોંઘું પણ પડશે. બરાબર છે. To overcome this, number of patterns along with gating elements will produce a single pattern. આ એક જ પેટર્ન બનશે which is known as a gated pattern. તો આપણે શું કર્યું? આ બધી પેટર્નને આપણે એક સિંગલ રનરની સાથે એટેચ કરી દીધી. સિંગલ રનર, સિંગલ પોરિંગ બેઝિન કે જેમાંથી આપણને બધા મટીરિયલ, આ જે આપણું હોટ મટીરિયલ જે છે એ બધી પેટર્નની અંદર, એ બધી જ કેવિટીની અંદર વારાફરતી આવશે. બરાબર છે. તો એને આપણે શું કીધું? ગેટેડ પેટર્ન કીધું. કેમ ગેટેડ પેટર્નનો યુઝ કરવો પડ્યો? કારણ કે મારી પાસે નાના સાઇઝના ઓબ્જેક્ટ્સ હતા મારી પાસે અને મારે માસ પ્રોડક્શનમાં બનાવવાના હતા. તો દરેક માટે હું ગેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરતો હતો, એમાં ટાઈમ મારે વધારે જતો હતો, મોંઘું પડતું હતું. એને ઓવરકમ કરવા માટે મેં શું કર્યું કે આ બધી પેટર્નને કોમન ગેટિંગ સિસ્ટમ સાથે એટેચ કરી દીધી. બરાબર છે. અને એક સિંગલ પેટર્નમાં મેં એને કન્વર્ટ કરી દીધું. ખ્યાલ આવી ગયો? આ થઈ આપણી ચોથા ટાઈપની પેટર્ન વિચ ઇઝ અ ગેટેડ પેટર્ન. હવે આપણે જોઈએ છે પાંચમા ટાઈપની પેટર્ન, એ છે મેચ પ્લેટ પેટર્ન. શું નામ છે ભાઈ આનું? મેચ પ્લેટ પેટર્ન. પહેલા આપણે સોલિડ પેટર્ન અથવા તો સિંગલ પીસ પેટર્ન જોઈ, એના પછી આપણે સ્પ્લિટ પીસ પેટર્ન જોઈ. બરાબર છે. હવે આ મેચ પ્લેટ પેટર્ન આવે છે. તો આમાં શું ફરક છે? બરાબર. તો જુઓ, મેચ પ્લેટ પેટર્નમાં આપણે વચ્ચે એક પ્લેટ યુઝ કરીએ. શું યુઝ કરીએ છીએ? પ્લેટ યુઝ કરીએ છીએ. અને આપણો જે ઓબ્જેક્ટ, આ મારે આવો ઓબ્જેક્ટ બનાવવો છે, આવો ઓબ્જેક્ટ કે આવો ઓબ્જેક્ટ મારે બનાવવો છે, તો હું શું કરીશ? આનો જે છે એને આ પાર્ટિંગ લાઈનથી એને ડિવાઈડ કરી દઈશ અને આ જે મારી પ્લેટ છે જેને હું મેચ પ્લેટ કહીશ, આ મેચ પ્લેટની ઉપરની સાઈડ અડધો પોર્શન અને નીચેની સાઈડ અડધો પોર્શન હું વેલ્ડ કરી દઉં છું. ખાસ ધ્યાનમાં રાખજો, મેચ પ્લેટની ઉપર જે મારે ઓરિજિનલ ઓબ્જેક્ટ બનાવવાનું છે એના માટેની જે મેં પેટર્ન બનાવી છે તો એને મેં ડિવાઈડ કરી દીધી અને એક પોર્શન મેં ઉપરની સાઈડ વેલ્ડ કર્યો અને એક પોર્શન મેં નીચેની સાઈડ વેલ્ડ કર્યો. આનો અડધો પોર્શન મેં ઉપરની સાઈડ વેલ્ડ કર્યો અને આનો અડધો પોર્શન નીચેની સાઈડ વેલ્ડ કર્યો. તો આ આખી શું થઈ ગઈ? મારી એક જ હવે પેટર્ન થઈ ગઈ. કેમ? કારણ કે મેં આને શું કર્યું છે? આની સાથે વેલ્ડિંગ કરી દીધું છે. આ જે પ્લેટ છે એને હું ઊભી કરી દઈશ તો બી આની સાથે ચોંટેલું જ રહેશે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો જુઓ, ઇટ ઇઝ યુઝ ફોર ધી સ્મોલ સાઇઝ કોમ્પ્લેક્સ શેપ ઇન ધી માસ પ્રોડક્શન.
મેચ પ્લેટ પેટર્નનો યુઝ આપણે ક્યારે કરીશું? સ્મોલર સાઇઝના ઓબ્જેક્ટ છે, માસ પ્રોડક્શન છે, પણ કોમ્પ્લેક્સ શેપ છે, બરાબર છે. ગેટેડ પેટર્નમાં આપણે કોમ્પ્લેક્સ શેપ જે નહીં બનાવી શકીએ, જ્યારે આપણે મેચ પ્લેટ પેટર્નથી કોમ્પ્લેક્સ શેપ પણ બનાવી શકીશું, બરાબર છે. તો જુઓ, રનર એન્ડ ગેટ ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ. જુઓ આમાં ઉપરના પોર્શનની અંદર જે આપણી હોટ મેટલ આવે એના માટે આપણે રનર બનાવીએ છીએ, અને નીચેના પોર્શનની અંદર પણ હોટ મેટલ અંદર આવે એના માટે પણ આપણે રનર બનાવેલા છે. તો રનર જે છે અને ગેટ જે છે શું છે, આ બે પાર્ટમાં ડિવાઈડ થયેલા છે, બરાબર છે. આગળ જોઈએ, નંબર ઓફ પેટર્ન્સ વિલ બી સ્પ્લિટ અલોંગ ધ પાર્ટિંગ લાઇન. જે પેટર્ન જે મેં હમણાં કીધી આપણે પાર્ટિંગ લાઇનથી ડિવાઈડ કરી દઈશું, એન્ડ ધે વિલ બી એડેડ ઓન બોથ સાઇડ્સ ઓફ ધ મેચ પ્લેટ અલોંગ ધ પાર્ટિંગ લાઇન. અને આપણે એને મેચ પ્લેટ છે એની બંને સાઈડ શું કરી દઈશું, આપણે એને એડ કરી દઈશું. પેટર્ન્સ આર વેલ્ડેડ ટુ ધી મેચ પ્લેટ. આ વેલ્ડેડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે આપણે બે સ્પ્લિટ કર્યા, બે પાર્ટ કર્યા છે પેટર્નના, એને આપણે શું કરીશું, ઉપર અને નીચેની પ્લેટ ઉપર સાઈડ ઉપર એને શું કરીશું, વેલ્ડિંગ કરી દઈશું, બરાબર છે. સો ઇટ ઇઝ અ વન યુનિટ. વેલ્ડિંગ કરવાના લીધે આ શું થઈ જશે, આ એક જ યુનિટ આખું થઈ જશે. મેચ પ્લેટ અને પેટર્ન સાથેનું આખું આ એક યુનિટ થઈ જશે. ફર્સ્ટ રેમિંગ ઇન ધી કોપ બોક્સ, ધેન રોટેટ એન્ડ રેમિંગ ઇન ધી ડ્રેગ બોક્સ. હવે આપણે કરીશું શું? તો સૌથી પહેલા હું શું કરીશ કે હું લઈશ આ મારું કોપ બોક્સ, બરાબર છે. પહેલા મેં શું કર્યું, આ ડ્રેગ બોક્સ લીધું. સમજો, આ ધ્યાનથી સમજો, નહીં તો નહીં ખબર પડે, બરાબર છે. મેં પહેલા નીચેનું ડ્રેગ બોક્સ લીધું, બરાબર છે. આ ડ્રેગ બોક્સ લઈ અને મેં આ પેટર્ન જે છે એને મેં આની ઉપર મૂકી દીધી. આની ઉપર મૂકી દીધી તો જુઓ, આ જે પ્લેટ જે છે ને આ બોક્સની ઉપર આવશે, બરાબર છે. અને એની ઉપર જે છે આ મેં કોપ બોક્સ મૂકી દીધું. ફરીથી પહેલા મેં આ ડ્રેગ બોક્સ લીધું, આ ડ્રેગ બોક્સમાં રહી દીધી. હજી મેં મોલ્ડિંગ સેન્ડ ભરી નથી. મેં ખાલી શું કર્યું, આખી આ મેચ પ્લેટ વાળી આખી પેટર્ન જે છે એને મેં આની ઉપર મૂકી દીધી, અને એની ઉપર મેં શું મૂકી દીધું, આ કોપ બોક્સ મૂકી દીધું. હવે હું શું કરીશ કે અહીંયા ઉપરથી હું શું કરીશ, મોલ્ડિંગ સેન્ડ નાખીશ. મોલ્ડિંગ સેન્ડ નાખીશ, એનું રેમિંગ કરીશ. આ જે આપણું રેમિંગ કરવા આપણે ઠઠુમીએ છીએ, બરાબર છે. બરાબર એ મોલ્ડિંગ સેન્ડ ભરાઈ જાય, વચ્ચે ક્યાંય ગેપ ના રહે બહુ, બરાબર છે. તો એના માટે આપણે એને રેમિંગ કરીએ છીએ, બરાબર છે. તો પહેલા મેં શું લખ્યું છે કે ફર્સ્ટ આપણે રેમિંગ કોપ બોક્સને આપણે મોલ્ડિંગ સેન્ડથી ભરીશું. પછી હું આને શું કરીશ, રોટેટ કરી દઈશ, ઊંધું પાડી દઈશ. એટલે આ શું થઈ જશે, અમારું ડ્રેગ બોક્સ ઉપર આવી જશે. અને પછી હું ડ્રેગ બોક્સની અંદર જે ડ્રેગ બોક્સની અંદર શું કરીશ, એનું પેન જે છે બહુ સ્લીપરી છે, બરાબર. ડિજિટલ પેન છે એટલે બહુ સ્લીપરી છે, હાથમાંથી છટકી જાય છે, બરાબર. તો એને હું ઉલટું કરી દઈશ. તો ઉલટું કરી દઈશ એટલે મારો જે નીચેનો ડ્રેગ બોક્સ હતો એ શું થઈ ગયો, હવે કોપ બોક્સ થઈ ગયો. અને પછી હું એમાં મોલ્ડિંગ સેન્ડ જે ભરી અને ફરી પાછું એનું રેમિંગ કરીશ. ફરીથી એટલા માટે મેં અહીંયા લખેલું છે, શું લખ્યું છે કે ફર્સ્ટ રેમિંગ ઇન ધી કોપ બોક્સ, ધેન રોટેટ એન્ડ રેમિંગ ઇન ધી ડ્રેગ બોક્સ. ખ્યાલ આવે છે? પહેલા કોપ બોક્સમાં રેમિંગ કરીને તમે મોલ્ડિંગ સેન્ડ ભરો, પછી એને રોટેટ કરો, અને પછી તમે એને શું કરશો, ડ્રેગ બોક્સની અંદર તમે મોલ્ડિંગ સેન્ડ ભરીને એનું રેમિંગ કરશો. ફર્સ્ટ રિમૂવ ધી કોપ બોક્સ. હવે તમે આ થઈ ગયું તો તમે શું કરશો, પહેલા તમે કોપ બોક્સને રિમૂવ કરશો, બરાબર છે. પછી શું કરશો, ધેન રિમૂવ ધી મેચ પ્લેટ યુનિટ. પછી આખી મેચ પ્લેટ યુનિટને કરશો, બરાબર છે. હવે જ્યારે તમે સમજો અહીંયા, હવે જ્યારે રેમિંગ મારું પૂરું થઈ ગયું છે ત્યારે હું શું કરીશ કે પહેલા કોપ બોક્સ જે છે એને હું ઉપરથી કાઢી લઈશ. એને ઉપરથી કાઢી લઈશ, આ માટી કાઢી લઈશ. પછી હું શું કરીશ, બરાબર છે. પછી હું શું કરીશ, આ મેચ પ્લેટને કાઢી લઈશ, બરાબર છે. તો મેચ પ્લેટને કાઢી લઈશ. ઉપરથી કોપ બોક્સને જ્યારે હું કાઢીશ ત્યારે એની અંદર તો કેવિટી બની જ ગઈ હશે. જ્યારે હું કોપ બોક્સને રિમૂવ કરું છું ત્યારે એની અંદર તો શું થઈ જશે, એ કોપ બોક્સ આખો કાઢીશ ત્યારે એની અંદર તો શું થઈ ગયું હશે, કેવિટી જનરેટ થઈ ગઈ હશે. અને પછી જ્યારે હું આ પ્લેટને કાઢીશ ત્યારે આ ડ્રેગ બોક્સની અંદર પણ આ કેવિટી જનરેટ થઈ ગઈ હશે. ખ્યાલ આવે છે? એટલા માટે મેં અહીંયા લખેલું છે કે ફર્સ્ટ રિમૂવ ધી કોપ બોક્સ. પહેલા તમે કોપ બોક્સને રિમૂવ કરો. ફર્સ્ટ રિમૂવ ધી કોપ બોક્સ, ધેન રિમૂવ ધી મેચ પ્લેટ યુનિટ ફ્રોમ ધ ડ્રેગ બોક્સ. પછી તમે ડ્રેગ બોક્સમાંથી આ મેચ પ્લેટ યુનિટને બહાર કાઢશો. સો કેવિટી ઇઝ જનરેટેડ. તો એમાંથી શું થઈ ગયું, તમારી પેલી કોપ બોક્સમાં બી કેવિટી થઈ ગઈ, ડ્રેગ બોક્સમાં બી કેવિટી થઈ ગઈ, બરાબર છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો, ક્વેશ્ચન આમાં બધા કન્ફ્યુઝ આમાં થાય છે. There is no effect on cavity by increasing or decreasing thickness of the match plate. સમજો આ શું કહે છે, આ જે મારી મેચ પ્લેટ જે છે, એની થિકનેસ જો હું વધારું કે ઘટાડું તો એની આ કેવિટી ઉપર કોઈ ઇફેક્ટ પડશે ખરી? કેવિટી ફોર એક્ઝામ્પલ આની આ મેચ પ્લેટની થિકનેસ વધારું તો અહીંયા કેવિટી મોટી જનરેટ થશે,
અને આ ઘટાડું તો અહીંયા નાની કેવિટી જનરેટ થશે. તો એવું નહીં થાય. કેમ નહીં થાય સમજજો. કોપ બોક્સ અને ડ્રેગ બોક્સ, એ કોપ બોક્સ ખાલી અહીંયા સુધી જ છે અને ડ્રેગ બોક્સ છે અહીંયા સુધી જ છે. આ વચ્ચે જે પ્લેટ આખા સુધી છે, બરાબર. આપણું અહીંયા આ બે બોક્સ મેચ નથી થયેલા, સમજો, બરાબર. આ બંનેની વચ્ચે શું છે? પ્લેટ છે. તો આ પ્લેટની સાઇઝ જો આ રીતે ઇન્ક્રીઝ થશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, જો આ પ્લેટ આપણે આટલી મોટી લઈએ છીએ તો તમારું આ કોપ બોક્સ અહીંયાથી ચાલુ થશે, ડ્રેગ બોક્સ અહીંયાથી ચાલુ થશે, બરાબર છે. હજી વધારે તમે થિકનેસ લો છો, હજી વધારે તમે થિકનેસ લો છો પ્લેટની, બરાબર છે, તો કોપ બોક્સ તમારો અહીંયાથી ચાલુ થશે, ડ્રેગ બોક્સ અહીંયાથી ચાલુ થશે. મતલબ શું છે કે તમારી આ થિકનેસ જે છે તમે ગમે તેટલી વધારો, એનું આ કોપ બોક્સ ઉપર અને આ ડ્રેગ બોક્સ ઉપર કોઈ ઇફેક્ટ થવાની નથી. અને કેવિટી જે છે, કેવિટી ક્યાં જનરેટ થવાની છે? અહીંયા કેવિટી જનરેટ થાય છે. આ કેવિટી જનરેટ નથી થવાની. આ પ્લેટ નીકળી જશે એટલે આ તો પછી આ કોપ અને ડ્રેગ બોક્સ આપણે મેચ કરી દઈશું. સમજો આ વસ્તુને. જ્યારે આ પ્લેટ કાઢીને બંને પાર્ટમાં આ અહીંયા કેવિટી થઈ ગઈ, અહીંયા કેવિટી થઈ ગઈ, અહીંયા કેવિટી થઈ ગઈ, પછી આ આખું પેટર્નને કાઢીને મારે શું કરવાની છે? બંને બોક્સને ભેગા કરી દેવાના છે. અને બંને બોક્સને ભેગું કરીશ એટલે મારે આખો આવો શેપ જે છે, આ રીતની મારે કેવિટી જે છે જનરેટ થઈ જશે. જે મારે એકચ્યુઅલ પ્રોડક્ટ જે મારે જોઈતી હતી, મારી જે એકચ્યુઅલ પ્રોડક્ટ હતી કે જે મારે બનાવી હતી, એ પ્રોડક્ટ આખી આ કેવિટી અહીંયા ક્યારે જનરેટ થશે? કે જ્યારે હું આ બે બોક્સને હું આ રીતે ભેગા કરી દઈશ પેટર્ન વગર, કેવિટી જનરેટ થઈ જશે પેટર્નથી, ત્યારે પેટર્નને કાઢી આ એક રફ ડાયાગ્રામ ડ્રો કરું છું, બરાબર છે. આ મેં શું કરવું છે? મેં આ વચ્ચેની જે આ પ્લેટ જે છે, મેચ પ્લેટ પેટર્ન, એ મેં કાઢી નાખી, કારણ કે હવે મારી કેવિટી જનરેટ થઈ ગઈ છે કોપ બોક્સ અને ડ્રેગ બોક્સમાં. તો હવે હું શું કરીશ? આ બંને કોપ અને ડ્રેગને ભેગા કરી દઈશ, તો મારી આ કેવિટી આખી ક્રિએટ થઈ ગઈ. અને હવે હું અહીંયા ગેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરી અને એમાંથી મોલ્ટન મેટલની આ કેવિટીમાં એન્ટ્રી કરાવીશ. ખ્યાલ આવે છે? તો આ પ્લેટની સાઇઝ જે છે જેટલી વધે તો વધવા દો, બરાબર છે, કારણ કે તમારું કોપ બોક્સ અને ડ્રેગ બોક્સ એની ઉપર અને નીચેથી જ ચાલુ થવાનું છે. તમારી પ્લેટ જે છે એની થિકનેસ વધશે કે ઘટશે એની તમારી કેવિટી ઉપર કોઈ ઇફેક્ટ થવાની નથી. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. યસ, બરાબર છે. તો આમાંથી ક્વેશ્ચન ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો કે મેચ પ્લેટની અંદર પ્લેટની થિકનેસ વધારીએ તો તમારી કેવિટીની સાઇઝ શું થશે? વધશે, ઘટશે કે ડઝન્ટ અફેક્ટેડ? તો શું આવશે? ડઝ નોટ અફેક્ટેડ, બરાબર છે. મેચ પ્લેટની થિકનેસ ગમે તેટલી હોય, વધે ઘટે, કંઈ આપણી કેવિટી ઉપર એની કોઈ ઇફેક્ટ થવાની નથી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. યુઝ ઇન ધ મશીન મોલ્ડિંગ ટેકનિક. આ જે આપણી મેચ પ્લેટ પેટર્ન જે છે, એ પેટર્ન ક્યાં યુઝ થાય છે? મશીન મોલ્ડિંગ ટેકનિકમાં યુઝ થાય છે, બરાબર છે. અને લાસ્ટ પોઈન્ટ છે, ગેટિંગ પાર્ટ્સ આર ધી ઇન્ટિગ્રલ પાર્ટ્સ ઓફ ધી પેટર્ન. આમાં જે ગેટિંગના પાર્ટ જે છે, ગેટિંગ સિસ્ટમ જે છે, એ આ પેટર્નના ઇન્ટિગ્રલ પાર્ટ છે. કેમ ઇન્ટિગ્રલ પાર્ટ છે? કારણ કે મેં પહેલા જ કીધું કે અહીંયા આપણે રનર જે છે આપણે પહેલા જ આની ઉપર બનાવી દઈએ છીએ, બરાબર છે. તો આના ઇન્ટિગ્રલ પાર્ટ થઈ ગયા, આપણે એક્સ્ટ્રા કોઈ બનાવવાની જરૂર નથી. આઈ હોપ કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આ સ્પ્લિટ પીસ પેટર્ન અને આ ટુ પીસ પેટર્ન વચ્ચે શું ડિફરન્સ છે. સ્પ્લિટ પીસ પેટર્નમાં આવું નહોતું. એમાં આપણે ડાયરેક્ટ જે છે આપણે ઓબ્જેક્ટને ડિવાઈડ કરતા હતા, એમાં આપણે કોઈ વેલ્ડિંગ નતા કરતા, બરાબર છે, કોઈ પ્લેટ ઉપર. એમાં ડાયરેક્ટ તમારે ઓબ્જેક્ટને જ આપણે વચ્ચેથી ડિવાઈડ કરીને એને આપણે કોપ બોક્સ અને ડ્રેગ બોક્સમાં સેપરેટલી ફિલઅપ કરી અને એને આપણે મેચ કરાવતા હતા, બરાબર છે. અહીંયા આખું ઊંધું છે. અહીંયા પહેલા તમે એને ડિવાઈડ કરીને તમે બંને જે મેચ પ્લેટ છે જેની ઉપર અને નીચે તમે એનું વેલ્ડિંગ કરી દો કે જેથી આખી આ સિંગલ એક જ યુનિટ તમારું થઈ જશે. અને પછી તમે એને ડ્રેગ બોક્સની ઉપર આખી મેચ પ્લેટને મૂકી દેશો અને પછી તમે કોપ બોક્સને મૂકશો. કોપ બોક્સની અંદર તમે રેમિંગ કરશો, પછી એને ઊંધું કરશો, ડ્રેગ બોક્સમાં રેમિંગ કરશો, પછી તમે કોપ બોક્સને બહાર કાઢશો, બરાબર છે. એની અંદર પછી તમે મેચ પ્લેટને બહાર કાઢશો અને પછી આ કોપ બોક્સ અને ડ્રેગ બોક્સમાં જે કેવિટી બની ગઈ છે એ બંને તમે ભેગા કરી દેશો એટલે તમને તમારી કેવિટી જે છે વિથ ગેટિંગ સિસ્ટમ તમને મળી જશે. યાદ રાખજો, મશીન મોલ્ડિંગ ટેકનિકની અંદર આપણે મેચ પ્લેટ પેટર્નનો યુઝ કરીએ છીએ અને ગેટિંગ સિસ્ટમ જે છે આ પેટર્નના ઇન્ટિગ્રલ પાર્ટ છે. અને થિકનેસ જે છે મેચ પ્લેટની થિકનેસ ચેન્જીસ થાય તો તમારા કેવિટીમાં કોઈ પ્લસ માઇનસ થવાનું નથી. આ જે આ પેટર્ન છે એનું મેઇન ક્વેશ્ચન આની ઉપર પૂછાતા હોય. ખ્યાલ આવી ગયો? તો આપણે 5 ટાઈપની પેટર્ન જોઈ: સિંગલ પીસ પેટર્ન અથવા તો સોલિડ પેટર્ન, સ્પ્લિટ પીસ પેટર્ન, લૂઝ પીસ પેટર્ન, ગેટેડ પેટર્ન અને પાંચમી આ મેચ પ્લેટ પેટર્ન. હવે આપણે જોવાના છે કોપ એન્ડ ડ્રેગ પેટર્ન. સેમ મેચ પ્લેટ પેટર્ન જ છે આ, બરાબર છે, પણ
ડિફરન્સ આમાં શું છે? પહેલા શું યાદ રાખવાનું છે કે કોપ અને ડ્રેગ પેટર્ન એ મેચ પ્લેટ પેટર્ન જ છે, પણ ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે તમારો ઓબ્જેક્ટ અનસિમેટ્રિક શેપનો હોય, તમારો ઓબ્જેક્ટ કેવો હોય? અનસિમેટ્રિક શેપનો હોય, અને તમારું એક જ પ્લેટ ઉપર જ્યારે આટલું કાસ્ટિંગ જે છે એને લઈ જવું હેવી થઈ જતું હોય, બહુ હેવી થઈ જતું હોય કે તમે ઉપાડી બી ના શકો એ પ્લેટને, તો તમે શું કરશો? બે પ્લેટ રાખશો. ઉપરનો પોર્શન જે છે ને ઉપરની મેચ પ્લેટ ઉપર તમે વેલ્ડ કરશો, નીચેના પોર્શનને નીચેની પ્લેટ ઉપર તમે વેલ્ડ કરશો, અને આ બંને પ્લેટને તમે ડ્રેગ બોક્સ ઉપર મૂકી દેશો. બસ આટલો ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ છે નહીં. ખબર? ધ્યાન રાખજો. ફોર અહીંયા જુઓ, unsymmetric and big size pattern is difficult to handle on both sides of the match plate. આ વાત કરે છે સિંગલ મેચ પ્લેટની, જે આપણે મેચ પ્લેટ પેટર્નમાં હમણાં વાત કરીએ કે તમારી એક જ મેચ પ્લેટ છે. હવે એની ઉપર અનસિમેટ્રિક અને જો મોટી સાઇઝના પેટર્ન હશે તો એને એક જ મેચ પ્લેટ ઉપર લઈ જવા કેવા થઈ જાય? ડિફિકલ્ટ થઈ જાય. બરાબર છે? સો પેટર્ન્સ આર સ્પ્લિટેડ into number of split pieces and they will be added on the two separate match plate. અહીંયા આપણે બે મેચ પ્લેટ ઉપર અને સેપરેટલી એડ કરીશું. પેલાની અંદર શું હતું? એક જ મેચ પ્લેટ ઉપર આપણે ઉપર નીચે બંનેને વેલ્ડ કરતા હતા. આમાં આપણે શું કર્યું કે આને મેં અહીંયાથી ડિવાઈડ કર્યું, આ ઉપરનો પોર્શન મેં એને અહીંયા ચોંટાડ્યો, આ નીચેનો પોર્શન જે મેં એને નીચેની પ્લેટ ઉપર ચોંટાડ્યું. બે મેચ પ્લેટ મેં આમાં લઈ લીધી છે. બસ આ જ છે આપણું કોપ અને ડ્રેગ પેટર્ન. બાકી બધું જ સેમ છે, પ્રોસેસ આખી સેમ છે કે પહેલા હું શું લઈશ? ડ્રેગ બોક્સ લઈશ, એની ઉપર હું નીચેની મેચ પ્લેટ મૂકીશ, પછી ઉપરની મેચ પ્લેટ મૂકીશ, એની ઉપર હું કોપ બોક્સ મૂકીશ, પછી હું કોપ બોક્સમાં માટી નાખીશ, મોલ્ડિંગ સેન્ડ નાખીશ, રેમિંગ કરીશ, આખું આને ઉલટાઈ દઈશ. ડ્રેગ બોક્સમાં હું રેતી મોલ્ડિંગ સેન્ડ નાખીને એનું રેમિંગ કરીશ, પછી ઉલટાઈ દઈશ. કોપ બોક્સને પહેલા હું રિમૂવ કરીશ, મેચ પ્લેટ ઉપરની મેચ પ્લેટને રિમૂવ કરીશ, નીચેની મેચ પ્લેટને રિમૂવ કરીશ, તો મને શું મળી જશે? એ કોપ અને ડ્રેગની અંદર કેવીટી મળી જશે, અને ફાઇનલી હું આ બંનેને ડોવેલ પિન્સથી શું કરીશ? એક્ઝેક્ટલી એને અલાઇન કરાવી દઈશ, અને મારી આખી કેવીટી જે છે, જે મારે આવી કેવીટી જોઈતી હતી, એ મને મળી જશે. પ્રોસેસ કમ્પ્લીટલી સેમ છે. ડિફરન્સ એટલો જ છે કે પેલામાં સિંગલ મેચ પ્લેટ હતી, આમાં ડબલ મેચ પ્લેટ છે. પેલામાં એક જ મેચ પ્લેટ ઉપર આપણે ઉપર અને નીચે પેટર્ન વેલ્ડ કરતા હતા, આમાં ઉપરની પેટર્ન ઉપર ઉપરનો ભાગ વેલ્ડ કરીશું, નીચેની પેટર્ન મેચ પ્લેટ ઉપર આપણે નીચેનો ભાગ વેલ્ડ કરીશું. બસ ડિફરન્સ આટલો જ છે. અને આમાં પણ પ્લેટની થિકનેસ ચેન્જ થવાથી તમારા કેવીટીની અંદર કોઈ ચેન્જીસ થવાનો નથી. બધી જ વસ્તુ મેચ પ્લેટ પેટર્નની જ છે. કોપ અને ડ્રેગ પેટર્નમાં ડિફરન્સ એટલો જ છે કે જ્યારે અનસિમેટ્રિક શેપ હશે અને જ્યારે મોટી સાઇઝની પેટર્ન હશે તો ત્યારે આપણે કોપ અને ડ્રેગ પેટર્નનો યુઝ કરવાનો છે. ક્લિયર? રાઈટ? હવે આપણે જઈએ નેક્સ્ટ પેટર્ન, પેટર્ન નંબર 7, એ છે સ્વીપ પેટર્ન. બરાબર? સ્વીપ પેટર્ન સેકન્ડ લાસ્ટ પેટર્ન છે આપણી. હવે જો આમાં આપણે શેપ આ રીતે 3D બનાવો છે, મારે આ રીતે કોન બનાવો છે, તો હું પેટર્ન અહીંયા યુઝ કરીશ 2D, કારણ કે મારે આ 2D પેટર્નને મારે શું કરવાની છે? સ્વીપ, એને મારે રાઉન્ડ ફેરવવાની છે, રોટેટ કરવાની છે. તો આ જે ટ્રાયંગ્યુલર શેપની જે પેટર્ન છે એ જ્યારે રોટેટ થશે તો એ શું બનશે? 3D કોન બનાવી દેશે. તો અહીંયા કેવીટી જે છે એ મારી આ રીતે જનરેટ થશે. બરાબર છે? એ જ રીતે મારે કોઈ સિલિન્ડ્રિકલ શેપ બનાવવો છે 3D, તો એના માટે મારે શું લેવું પડશે? રેક્ટેંગલ ટાઈપની મારી પેટર્ન હશે 2D, અને એ રેક્ટેંગલ પેટર્ન જે છે એને જ્યારે હું રાઉન્ડ ફેરવીશ તો મને આ રીતે કેવીટી જે છે જનરેટ કરી આપશે, કે જેમાં હું મેટલ જે છે એને સોલિડિફાઈ કરી અને હું આ રીતે 3D શેપનું સિલિન્ડર બનાવી શકીશ. બરાબર છે? અને બીજું, જો મારે કોઈ આવો હોલો શેપ બનાવવો હોય, અહીંયા મટીરિયલ ખાલી આ બ્લેક કલરમાં જેટલું જ છે, અહીંયા મારે કોઈ મટીરિયલ જોઈતું નથી, તો આ રેડ કલરમાં શું છે? આ રેડ કલરમાં મેં અહીંયા મૂક્યો છે કોર. બરાબર છે? તો કોરનો યુઝ ક્યાં થાય છે? કે જ્યારે પણ આપણે કોઈ હોલો પાર્ટ બનાવવાનો હોય કાસ્ટિંગમાં, તો ત્યારે આપણે એ હોલો જગ્યા જે છે, જે જગ્યા મારે ખાલી રાખવાની છે, ત્યાં હું મોલ્ડિંગ સેન્ડનું બનાવેલું કોર મૂકી દઈશ. તો અહીંયા કોર જે છે એ બનાવવા માટે હું અહીંયા શું કરીશ? આ 2D પેટર્નનો યુઝ કરીશ, કે આ 2D જે શેપ જે છે એને હું રોટેટ કરી અને આ કોર જે છે એનું હું આ પેટર્ન કોર જે છે હું બનાવી દઈશ, 3D કોર. બરાબર છે? અને 3D કોર જે છે એને હું અહીંયા આ રીતે, આ જે મારો 3D કોર બની ગયો છે એને હું અહીંયા મૂકીશ અને એને સપોર્ટ આપીશ, જે મારે આ થિકનેસ જે જોઈએ છે. બરાબર છે? જે થિકનેસનું મારે આ બેલ્ટ બનાવવો છે, તો એના માટે હું શું કરીશ? અહીંયા એને ચેપલેટથી હું અહીંયા સપોર્ટ આપી દઈશ, કે જેથી આ કોર જે છે આ થિકનેસ મારી મેન્ટેન રહે બેલ્ટની, અને એ થિકનેસ જેટલા હું ચેપલેટ જે છે રાખી, બરાબર, એની લેન્થ રાખી અને હું આ કોરને સપોર્ટ આપીશ. તો ચેપલેટનું કામ શું છે? કોર એટલે શું છે? કોર પ્રિન્ટ શું છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 3 વર્ડો ડિસ્કસ કરવાના છે, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોર, કોર પ્રિન્ટ અને ચેપલેટ. અને આ બહુ જ કન્ફ્યુઝિંગ ટર્મ છે, તો આપણે એક જ લેક્ચરમાં એના જોડે લઈ લઈશું તો તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે, અને આના પરથી કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે બહુ ઇઝીલી આ ક્વેશ્ચન જે એટેમ્પ કરી શકશો. રાઈટ?
તો અત્યારે યાદ એટલું રાખો કે કોરનું કામ શું છે, તો કોઈ પણ કાસ્ટિંગમાં કોઈ પણ હોલો શેપ બનાવવાનો હોય તો એ હોલો જગ્યા જે છે એમાં આપણે કોર મૂકીએ છીએ અને એ કોરને સપોર્ટ આપવાનું કામ એ ચેપલેટ કરે છે. બીજી વસ્તુ, કોરનું મટીરિયલ જે છે, કોર એ મોલ્ડિંગ સેન્ડનું બનેલું હોય છે, જ્યારે ચેપલેટ જે છે, જે આપણે ફાઇનલ કાસ્ટિંગ જે મટીરિયલનું બનાવવાનું છે, જે મેટલનું બનાવવાનું છે, એ જ મેટલનું, સેમ મેટલનું આપણું ચેપલેટ બનેલું હોય છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ સ્વીપ પેટર્ન. લોમ સેન્ડ ઇઝ યુઝડ વિચ કન્ટેન ધ મોર અમાઉન્ટ ઓફ ધી ક્લે. હવે અહીંયા લોમ સેન્ડ એટલે શું, તો મેં લખ્યું છે 50% સિલિકા અને 50% ક્લે હશે એમાં. બરાબર છે. જનરલી આપણે મોલ્ડ સેન્ડ જે છે, આપણે આગળ લેક્ચરમાં જોઈશું કે મોલ્ડિંગ સેન્ડના કન્ટેન્ટ શું છે. તો મોલ્ડિંગ સેન્ડની અંદર આપણે 80 થી 90% અથવા તો 70 થી 80% જેવી આપણે સિલિકા લઈએ છીએ અને 10% જે છે, 10 થી 20% જેટલી આપણે ક્લે લઈએ છીએ. પણ અહીંયા જે આપણું ક્લે કન્ટેન્ટ કેટલું છે, 50% જેટલું છે. 50% આપણે ક્લે કન્ટેન્ટ રાખીશું તો એવી સેન્ડને આપણે શું કહીશું, લોમ સેન્ડ. કેમ લોમ સેન્ડ રાખવાની છે? કારણ કે જો આ સેન્ડ ઢીલી નહીં હોય તો મારે જે 2D પેટર્નને રોટેટ કરવાની છે, રોટેટ નહીં થાય. બરાબર છે. તો ગ્રીન સેન્ડ અહીંયા હું આ આખું મૂળનું પહેલા બનાવીશ કે જેથી હું મારી પેટર્ન જે છે 2D પેટર્નને ગોળ ફેરી અને હું કેવીટી ક્રિએટ કરી શકું. બરાબર છે. તો ધેર ઇઝ નોટ ધીસ ઇઝ નોટ અ ટ્રુ શેપ ઓફ ધી પેટર્ન. કઈ આ જે 2D જે છે એ એકચ્યુઅલમાં પેટર્નનો શેપ નથી. પેટર્ન જે છે કેવું છે, તમારે બનાવવાનું એકચ્યુઅલ શેપ જે છે કોન છે, પણ આ પેટર્ન જે તમારું 2D ટ્રાયંગલ છે. તો આ ટ્રાયંગલ જે એકચ્યુઅલ શેપ તમારો છે નહીં. તો ધીસ ઇઝ નોટ અ ટ્રુ શેપ ઓફ ધી પેટર્ન. વન પાર્ટ ઓફ 2D પેટર્ન વિલ બી રોટેટેડ ઇન ધી મોલ્ડ. જે આપણો આ 2D પાર્ટ છે જેને આપણે શું કરીએ છીએ, મોલ્ડમાં રોટેટ કરીએ છીએ ટુ પ્રોડ્યુસ ધી 3D કોમ્પ્લેક્સ મોલ્ડ કેવિટી, કે જે આપણને 3D કેવિટી બનાવીને આપશે, સિલિન્ડર બનાવીને આપશે, કોન બનાવીને આપશે, બેલ્ટ બનાવીને આપશે. એક્ઝામ્પલ, રાઇટ સર્ક્યુલર કોન, સિલિન્ડર, લાર્જ સાઇઝ બેલ્ટ એટસેટ્રા. તો ત્રણેયનું એક્ઝામ્પલ મેં તમને પહેલા બતાવ્યું. બરાબર છે. આફ્ટર મેકિંગ કેવિટી, કેવિટી બની ગયું, આપણા 2D આપણી પેટર્ન હતી એને આપણે રોટેટ કરી મોલ્ડની અંદર. બરાબર છે. તો કેવિટી જનરેટ થઈ ગયા પછી આ જે બાકીની જે મોલ્ડિંગ સેન્ડ છે એને આપણે કહીશું ગ્રીન સેન્ડ મોલ્ડ. બરાબર, કે જેની અંદર શું છે, મોઇસ્ચર કન્ટેન્ટ છે. તો એ ગ્રીન સેન્ડ મોલ્ડને, ગ્રીન સેન્ડ મોલ્ડ ઇઝ બેક્ડ, એને આપણે બેકિંગ કરીશું ફર્નેસની અંદર. બરાબર છે. એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ ધી ડ્રાય સેન્ડ મોલ્ડ, અને એને આપણે ડ્રાય સેન્ડ મોલ્ડમાં કન્વર્ટ કરી દઈશું કે જેથી એની હાર્ડનેસ જે છે, એની સ્ટ્રેન્થ જે વધી જાય. બરાબર છે. ચેપલેટ્સ મેલ્ટ્સ ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર ઓફ ધી મોલ્ટન મેટલ. આ જે ચેપલેટની વાત કરી મેં, કે જે કોરને સપોર્ટ કરવા માટે આ ચેપલેટ મૂક્યા છે, એ આપણે ગરમ મેટલ જ્યારે અહીંયા આપણે રેડીશું તો એના હાઈ ટેમ્પરેચરના કારણે શું થઈ જશે, મેલ્ટ થઈ જશે એન્ડ બીકમ્સ ધ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ કાસ્ટિંગ. અને આ કાસ્ટિંગનો પોતાનો જ ભાગ બની જશે. કારણ કે મેં કીધું એ પ્રમાણે ચેપલેટનું મટીરિયલ એ કાસ્ટિંગના મટીરિયલથી જ આપણે બનાવીએ છીએ. બરાબર. તો એ ચેપલેટ શું થશે, એ ગરમ મેટલ એની ઉપર આવશે, પીગળી જશે અને પીગળવાના કારણે એ અંદર એની જોડે કાસ્ટિંગની અંદર જ ભળી જશે. બરાબર છે. યુઝડ ઓનલી ફોર ધી સિમેટ્રિકલ ઓબ્જેક્ટ્સ. બરાબર છે. મેં પહેલા જ તમને વાત કરી કે આ જે પ્રોસેસ જે છે સ્વીપ પેટર્ન, બરાબર, એ સ્વીપ પેટર્નનો યુઝ શેના માટે થશે, ફક્ત અને ફક્ત સિલિન્ડ્રિકલ સિમેટ્રિક ઓબ્જેક્ટ માટે જ થશે. જે ઓબ્જેક્ટ સિમેટ્રિક નહીં હોય તો એને આપણે રોટેટ કરીશું તો એનો શેપ જે આપણને મળશે નહીં. તો જે અહીંયા જુઓ તમે, કોન જે છે તો આ વાય એક્સિસ સિમેટ્રિક છે. બરાબર છે. આ જે કોન એ વાય એક્સિસ સિમેટ્રિક છે. સિલિન્ડર છે એ પણ આ વાય એક્સિસ સિમેટ્રિક છે. આ બેલ્ટ છે એ પણ વાય એક્સિસ સિમેટ્રિક છે. બરાબર છે. તો અહીંયા જેટલા પણ તમે તમારું જે પેટર્ન બનાવવાની છે, તો તમારે જે ઓબ્જેક્ટ બનાવવાનું છે એ ઓબ્જેક્ટ ઓલવેઝ સિલિન્ડ્રિકલ હોવો જોઈએ, સિમેટ્રિકલ હોવો જોઈએ. જો એ સિમેટ્રિકલ નહીં હોય તો તમે આ સ્વીપ પેટર્નનો યુઝ કરી શકશો નહીં. તો સ્વીપ પેટર્ન ક્યારે યુઝ કરી શકીશું, કે જ્યારે તમારું ઓબ્જેક્ટ જે છે, તમારે જે કાસ્ટિંગ બનાવવાનું છે એ સિમેટ્રિકલ શેપનું હશે ત્યારે જ. હોલો ઓબ્જેક્ટ્સ આર મેડ બાય યુઝિંગ ધી કોર. મેં હમણાં જ વાત કરી કે કોરનું કામ શું છે, તમારે કાસ્ટિંગ, જો કોઈ હોલો શેપનું કાસ્ટિંગ, હોલો કાસ્ટિંગ બનાવવાનું હોય, બરાબર છે, તો એ હોલો શેપ જનરેટ કરવા માટે આપણે શું કરીએ છીએ, કોરનો યુઝ કરીએ છીએ. અને કોર આર મેડ ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ઓનલી. કોરનું મટીરિયલ કયું હોય છે, જે આપણે મોલ્ડિંગ સેન્ડ જે છે, મોલ્ડની અંદર મોલ્ડિંગ સેન્ડ છે, એ જ મોલ્ડિંગ સેન્ડનો આપણે કોર બનાવીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? તો સ્વીપ પેટર્ન જે છે એનો યુઝ, એનું લિમિટેશન શું છે કે ફક્ત સિમેટ્રિકલ ઓબ્જેક્ટ બનાવવા માટે જ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. અને બીજું કે એમાં આપણે જે હોલો ઓબ્જેક્ટ જો કોઈ બનાવવાના હોય તો એ હોલો ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે કોરનો યુઝ કરીએ છીએ. અને કોરનું મટીરિયલ જે છે, કયું મટીરિયલ છે, એ મોલ્ડિંગ સેન્ડનું જ મટીરિયલ છે. બરાબર. જ્યારે આપણા ચેપલેટનું મટીરિયલ છે, કોનું મટીરિયલ છે, એ આપણા કાસ્ટિંગની જે મેટલ છે કે જેનાથી આપણે કાસ્ટિંગ બનાવવાનું છે, એ જ મેટલનું આપણે ચેપલેટ બનાવીએ છીએ. અને એ ચેપલેટ જે છે એ ગરમ ગરમ કાસ્ટિંગ, જ્યારે આપણે મોલ્ટન મેટલ અંદર આવશે ત્યારે પીગળી અને કાસ્ટિંગની અંદર જ એ બની જશે, ઇન્ટિગ્રલ પાર્ટ. બરાબર છે. નેક્સ્ટ આપણે જઈએ આપણું લાસ્ટ પેટર્ન, ટાઈપ ઓફ ધી પેટર્ન, એ જે હોલો બોર્ડ પેટર્ન. કઈ છે આપણી હોલો બોર્ડ પેટર્ન. જુઓ,
ફોલો બોર્ડ પેટર્ન. આ જે પેટર્ન જે છે એ સ્ટ્રક્ચરલી વીક પેટર્ન જ્યારે હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આ સાઇઝ આ રીતની કોઈ એક પેટર્ન છે. હવે આ પેટર્નને હું મોલ્ડિંગ બોક્સમાં મૂકી અને એની ઉપર મોલ્ડિંગ સેન્ડ ભરું અને એની ઉપર જ્યારે હું રેમિંગ કરીશ તો આ રેમિંગ ફોર્સના કારણે આ જે પેટર્ન છે એ કદાચ ભટકાઈ જશે, બ્રેક થઈ જશે, કાં તો એનું આ રીતે ડિફોર્મ થઈ શકે, એનો શેપ જે છે એ ડિસ્ટોર્ટ થઈ શકે છે. બરાબર. તો આવી પોસિબિલિટી હોવાના કારણે જે પણ પેટર્ન સ્ટ્રક્ચરલી વીક છે તો એવી પેટર્નને આપણે નીચે જે છે સપોર્ટ આપીએ છીએ, એ સપોર્ટ આપીએ છીએ એને આપણે કહીએ છીએ ફોલો બોર્ડ. એને શું કહીએ છીએ આપણે? ફોલો બોર્ડ. અને એટલા માટે આ પેટર્નનું નામ છે ફોલો બોર્ડ પેટર્ન. બરાબર છે. તો ઇફ ધ પેટર્ન્સ આર સ્ટ્રક્ચરલી વીક ડ્યુ ટુ રેમિંગ ફોર્સ there is a possibility of breaking of the pattern. બરાબર છે. ટુ ઓવરકમ ધીસ પેટર્ન આર સપોર્ટેડ બાય ધી ફોલો બોર્ડ. બરાબર છે. આ જે છે આનું ફ્રેક્ચર ના થાય, આ બ્રેક ના થાય, આ ડિસ્ટોર્ટ ના થાય. બરાબર છે. એના માટે આપણે આ ફોલો બોર્ડ થી સપોર્ટ આપીએ છીએ કે હવે જ્યારે આની ઉપર રેમિંગ ફોર્સ આવશે તો નીચે આપણું ફોલો બોર્ડ છે તો એના કારણે બ્રેક નહીં થાય, એ ડિસ્ટોર્ટ નહીં થાય, એનો શેપ ચેન્જ નહીં થાય. બરાબર છે. તો આવી પેટર્નને આપણે શું કહીએ છીએ? ફોલો બોર્ડ પેટર્ન. તો અહીંયા આપણે 8 પેટર્નના ટાઈપ્સ જે આપણે કમ્પ્લીટ કર્યા છે. એની પહેલા આપણે 5 ટાઈપના પેટર્નના મટીરિયલ જોયા છે. બરાબર છે. અને આ સાથે આપણો આ પેટર્નનો જે ટોપિક જે છે કાસ્ટિંગની અંદર આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોર પ્રિન્ટ, કોરની ડિઝાઇન અને ચેપલેટ આ ત્રણેય ટર્મ્સ જે છે આપણે જોવાના છે. બરાબર છે. કારણ કે આ ત્રણેય ટર્મ્સ મેં હમણાં જ કીધું એ પ્રમાણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર ક્વેશ્ચન્સ રિપીટેડલી આવે જ છે. બરાબર છે. તો આપણે એક જ લેક્ચરમાં આ ટર્મ્સને આ ટર્મિનોલોજી જે છે ત્રણે એને આપણે સમજી લઈશું તો આપણા ડાઉટ્સ જે છે ક્લિયર થઈ જશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.